Bible to 1 Timothy chapter 3 verse 16. આપણે પહેલા વાંચવાના છીએ તિમોથીને પહેલો પત્ર તેમનો 3જો અધ્યાય અને તેમની 16મી કલમ. Then after that we will go to Hebrews chapter 9 verse 22. અને ત્યાર પછી આપણે હિબ્રુઓને પત્ર તેમનો 9મો અધ્યાય અને 22મી The કલમ Bible વાંચીશું. says, and without controversy, great is the mystery of godliness. God was manifest in the flesh, justified in the spirit, seen by angels, preached among the Gentiles, believed in the world, and raised up in glory. તિમોથીને પહેલો પત્ર તેમનો 3જો અધ્યાય અને 16મી કલમ. બેશક ધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના દીઠામાં આવ્યો. તેની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ. તેના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને તેને મહિમામાં ઉપર લેવામાં આવ્યો. Yes, Hebrews chapter 9 verse 22. આ સાથે આપણે વાંચવાના છે હિબ્રુને પત્ર તેમનો 9મો અધ્યાય And અને તેમની 22મી કલમ. according to the law, almost all things are purified with the blood, and without shedding of the blood, there is no remission. અને હિબ્રુને પત્ર તેમનો 9મો અધ્યાય ને 22મી કલમ આ પ્રમાણે કહે છે, નિયમ શાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. Without shedding of the blood, there is no remission. લોહી વહેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી. We were meditating why Jesus manifests in the flesh. અને આપણે એ વિષય પર મનન કરી રહ્યા હતા કે શા માટે પ્રભુ યેશુ એ મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ Or થયા. why God manifests in the form of a man. શા માટે પરમેશ્વર એ મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ He થયો. is not an ordinary God. તે સામાન્ય પરમેશ્વર નથી. Oh, he is not a srishti, he is not a creature, but he is a creator. એ તો સૃષ્ટિ નથી પરંતુ એ તો સૃષ્ટિકર્તા છે, એટલે કે સૃષ્ટિને બનાવનાર છે. Without any substance, God called out everything from nothingness and created everything through his words. કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં નહોતી અને કશું જ અસ્તિત્વમાં નહોતું, ત્યારે પરમેશ્વર શબ્દ દ્વારા બધી જ બાબતોને આજ્ઞા કરે છે અને એક એક વસ્તુ તે The અસ્તિત્વમાં આવી. Bible says God is omnipotent. અને પરમેશ્વરનું વચન આપણને કહે છે કે દેવ એ સર્વશક્તિમાન He છે is an omniscient and omnipresent. અને એ તો સર્વજ્ઞાની અને સર્વવ્યાપી એટલે સર્વત્ર હાજર રહેનાર The છે. entire universe is filled with the presence of God. અને વાલાઓ આખી સૃષ્ટિ એ તો એમની ઉપસ્થિતિથી ભરપૂર છે. The heavens cannot contain the presence of God. અને સ્વર્ગ પણ એમને પરમેશ્વરને અથવા પરમેશ્વરની ઉપસ્થિતિને સમાવી શકતું That નથી. same God came in the form of a man. અને એટલો મહાન અને મોટો પરમેશ્વર એ મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર આવ્યો. That is Lord Jesus Christ. એ છે પ્રભુ યેશુ ખ્રિસ્ત. One side he is a complete God, another side he is a complete man. એક તરફ તે સંપૂર્ણ ઈશ્વર કે સંપૂર્ણ દેવ હતો અને તે જ પ્રમાણે એક તરફ તે સંપૂર્ણ મનુષ્ય બન્યો. Why he manifests in the flesh? શા માટે તે મનુષ્ય દેહમાં પ્રગટ થયો? First night we heard he came down on the form of a man to remove our sins. પહેલી રાત્રિ આપણે સાંભળ્યું કે તે આપણા પાપોને દૂર કરવાને માટે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો. He had a body to carry our infirmities and sickness. એમની સાથે એમને આપણા જેવું શરીર હતું કે જેથી તે આપણી બીમારી અને રોગોને તે પોતા પર લઈ શકે. He in his body he fulfilled all the law written by the prophets. અને એમના શરીરમાં રહીને પ્રબોધકો દ્વારા એમના વિશે જે જે ભવિષ્યવાણીઓ લખવામાં આવી હતી બધી જ ભવિષ્યવાણીને તેમણે પૂરી કરી. He manifests in the flesh to destroy the works of the devil. અને પછી એ મનુષ્ય સ્વરૂપમાં મનુષ્ય દેહમાં એટલા માટે પ્રગટ થયો કે તે શૈતાનના કામોનો નાશ He કરે. destroyed the flesh to break every sins of the law. અને વાલાઓ એ બધા જ પાપ Every curses of the law. અને જે નિયમના બધા જે શ્રાપો હતા એ બધા જ તોડવાને માટે તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ He થયો. manifests in the flesh to fulfill the ministry of the high priest. અને વાલાઓ તે મનુષ્ય સ્વરૂપમાં એટલા માટે પ્રગટ થયો કે જે મહાયાજકની જે સેવા હતી તેને તે પરિપૂર્ણ કરે. There are more than 22 reasons that you can read, you can find from the New Testament or scripture why Jesus manifests in the flesh. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો એમના વિશે ઓછામાં ઓછા નવા કરારમાંથી આપણને 22 જેટલા કારણો મળી આવે છે. And tonight I want to tell you the important reason અને આજની રાત્રિએ તમને એક મહત્વનું કારણ જણાવવા why માંગુ છું. Jesus manifests in the flesh. શા માટે પ્રભુ યેશુ મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો? Without shedding blood there is no remission. લોહી વેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી. Jesus manifests in the flesh to pour out his holy blood. પ્રભુ યેશુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં એટલા માટે પ્રગટ થયો કે તે તેમનું પોતાનું લોહી
Oh, વહેવડાવે. this is a bloody book. The Bible is a bloody book. અને એટલા માટે આ બાઇબલ એ છે એ લોહી વાળું પુસ્તક છે. When Adam committed sin, જ્યારે આદમે પાપ કર્યું, God killed an animal. ત્યારે પરમેશ્વરે એક પશુ કે પ્રાણીને માર્યું. And God had a feed and the blood started flowing. અને એ પ્રમાણે એદનવાડીમાં લોહી વહેવા લાગ્યું. And when Abel killed by Cain, the blood started flowing. એ જ પ્રમાણે જ્યારે કાઈને હાબેલને માર્યો ત્યારે પણ લોહી વહ્યું. Oh, Cain was able to make Abel silent, but he couldn't made a silent of the blood of the Abel. હા, એ કાઈને હાબેલને શાંત કર્યો હોય, પરંતુ કાઈન હાબેલના લોહીને શાંત કરી सक्यो Oh, નહીં. the Bible says his blood, he was crying unto God for revenge. અને વાલાઓ, બાઇબલ આપણને જણાવે છે કે હાબેલનું લોહી બદલાને માટે ઈશ્વરને પોકારી રહ્યો હતું. After the flood, Noah made the sacrifice. એ જ પ્રમાણે મોટા પૂર પછી નૂહે પરમેશ્વરની આગળ બલિદાન ચડાવ્યું. Yes, and the Bible says Abraham made the sacrifice. એ જ પ્રમાણે બાઇબલ આપણને કહે છે ઇબ્રાહીમે પણ બલિદાન And the ચડાવ્યું. blood started flowing. અને ત્યાં પણ લોહી વહ્યું. Yes, Moses did the sacrifices. મૂસાએ પણ બલિદાનો ચડાવ્યા. And the thousands and 10,000s and maybe lakhs of times the blood flowed in the tabernacle of Moses. અને એ પ્રમાણે મૂસાના મુલાકાત મંડપમાં હજારો અને લાખો વખત બલિદાન કરવા દ્વારા એ લોહી વહેવડાવવામાં આવ્યું. Oh, and the Bible says when Solomon established the temple, અને બાઇબલ કહે છે જ્યારે સુલેમાને દેવના મંદિરને પ્રતિષ્ઠિત કર્યું, Solomon sacrificed 22 bulls and 120,000, 1,20,000 sheep before the presence of અને God. આપણે જ્યારે વાંચીએ છીએ કે જ્યારે સુલેમાને પરમેશ્વરના મંદિરમાં બલિદાનો કર્યા ત્યારે 22,000 જેટલા એ આખલાઓને અને એમની સાથે 1,20,000 જેટલા ઘેટાઓ કે હલવાનોને તેમણે બલિદાન કર્યા. So generation after generation you can see the blood was flowing. અને એ પ્રમાણે બાઇબલમાં આપણે જોઈએ છે કે પેઢી સુધી એ લોહીને વહેવડાવવામાં આવ્યું. According to Lord Jesus Christ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રમાણે in the city of Jerusalem, people stoned the prophets, and the prophets' innocent blood has been flowed. અને વાલાઓ, એ યરુશલેમ શહેરમાં પ્રબોધકોને પથ્થરે મારવામાં આવ્યા અને એ નિર્દોષ પ્રબોધકોનો લોહી વહેવડાવવામાં આવ્યું. At the first century also, including Peter and Paul, their blood also totally flown on the ground. પહેલી સદીમાં પણ પીતર અને પાઉલનો સમાવેશ કરતા આપણે જોઈ શકીએ છીએ કે એઓના શરીરમાંથી પણ લોહી વહેવડાવવામાં So આવ્યું. Bible is the bloody book. અને એ પ્રમાણે આ બાઇબલને આપણે લોહીવાળું પુસ્તક તરીકે જોઈએ So છે. many prophets, saints, they died and the blood dead. અને વાલાઓ, ઘણા બધા પ્રભુના સેવકો અને પ્રબોધકો એ લોહી વેવડાવીને તેઓનું મરણ થયું. Oh, every animal died and their blood also died. અને વાલાઓ, ઘણા બધા પ્રાણીઓ મરણ પામ્યા, તેમનું લોહી પણ મરણ પામ્યું. People blood and the animals are dead, but one blood is speaking for you. વાલાઓ, એ પ્રાણી કે પશુઓનું લોહી અને માણસોનું લોહી મરણ પામ્યું, પરંતુ એક લોહી તમારા માટે આજે પણ બોલી રહ્યું છે. One blood is speaking for you. એક લોહી આજે પણ તમારા માટે બોલી રહ્યું છે. Hebrews chapter 12 verse 24 says, હિબ્રુને પત્ર તેમનો 12મો અધ્યાય ને 24મી the કલમ કહે blood છે. of Jesus speaking better things than that of the blood of Abel. અને વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી હાબેલના લોહી કરતા વધારે સારું બોલે છે. My dear brothers and sisters, somebody is speaking, some blood is speaking for you. મારા વાલા ભાઈઓ અને બહેનો, કોઈક લોહી તમારા વિશે બોલી રહ્યું છે. Probably you are saying that I never heard the sound of the blood of અને Jesus. કદાચ તમે આજ રાત્રે એવું કહેતા હોય કે ઈસુના લોહીનો અવાજ મેં ક્યારેય સાંભળ્યો નથી. In the nature there are so many unhearing voices are there. વાલાઓ, આ જે વાતાવરણ છે એમાં ઘણા બધા એવા અવાજો છે કે જેને આપણે સાંભળી શકતા What નથી. the people cannot see, the birds can hear. વાલાઓ, જે લોકો જોઈ અને સાંભળી શકતા નથી એ પંખીઓ સાંભળી શકે છે. Before the waves of the tsunami hit on the shore, the animals are escaping from there. કેમ કે સમુદ્રમાં ઉઠતી એ સુનામી એ સમુદ્રના કિનારે અથડાય તે પહેલા ત્યાંથી પ્રાણીઓ ભાગી જાય છે. Oh, before the earthquake come, the animals, free animals are leaving the places. અને વાલાઓ, આ પૃથ્વીમાં ધરતીકંપ આવે છે તે જગ્યામાં તે પહેલા તે સ્થાનમાં રહેલા પ્રાણી કે પશુઓ ત્યાંથી ભાગી જાય છે. Yeah, what we cannot hear, the animals can hear, the birds can hear. જે આપણે સાંભળી શકતા નથી તે પ્રાણી, પશુ કે પંખીઓ સાંભળી શકે છે. Tonight in the name of Jesus, પરંતુ આજ રાત્રે યેશુના નામમાં every demon
Every Satan spirit underworld hearing the sound of the blood of Jesus and they are trembling. ઓ વાલાઓ, આજ રાત્રિએ તમામ દુષ્ટ આત્માઓ અને તમામ શૈતાનની શક્તિઓ આ પૃથ્વીના પટલ પર અને પૃથ્વીની નીચે જે છે તે ઈસુના લોહીનો અવાજ સાંભળી રહ્યા છે. Yes, tonight the blood of Jesus is speaking. આજ for રાત્રિએ you. ઈસુનું લોહી તમારા માટે બોલી રહ્યું છે. Not an MP or MLA is speaking for you. તમારા માટે કોઈ સાંસદ કે ધારાસભ્ય બોલતા નથી. Oh, not that your high official speaking for you. કે તમારા માટે ઉચ્ચ અધિકારીઓ બોલતા નથી. But the blood of Jesus is speaking for you. પરંતુ ઈસુનું લોહી તમારા માટે બોલે છે. Where you can speak. Oh, some blood is speaking for you. વાલાઓ, જે તમે નથી બોલી શકતા એ બાબતો કોઈક લોહી તમારા માટે બોલે છે. Where you cannot reach or raise your voice, there the blood of Jesus is speaking for જ્યાં you. તમારો અવાજ તમે પહોંચાડી શકતા નથી તે સ્થાનમાં ઈસુનું લોહી તમારા વટી બોલે છે. Somebody lift your hands and shout hallelujah. કોઈ તો પોતાના હાથોને ઉપર ઉઠાવે ને પોકારીને કહે હાલેલુયા. 2000 years ago, God Almighty came in the form of a man to shed His holy blood on this ground. મારા પ્રિયો, આજથી 2000 વર્ષ પૂર્વે પવિત્ર ઈશ્વર તેમનું બહુમૂલ્ય લોહી વેવડાવવાને માટે આ પૃથ્વીના પટલ પર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યો. That blood is speaking for you. એ લોહી તમારા માટે બોલે છે. The scripture says, શાસ્ત્ર કહે છે 7 times the blood of Jesus poured for you. આ એ ઈસુનું લોહી 7 વખત 7 જગ્યામાં વહેવડાવવામાં આવ્યું. Why 7? શા માટે 7? During the time of Yom Kippur, day of atonement, there are 7 sprinkling has to take place in the tabernacle. અને જ્યારે જ્યારે એ મુલાકાત મંડપમાં એ અર્પણ કરવાનો બલિદાન કરવાનો જ્યારે સમય આવે ત્યારે ત્યાં 7 પ્રાણીઓને લાવવામાં આવતા. Yeah, 7 times the blood has to be sprinkled in the Old Testament time in the tabernacle. અને જૂના કરારમાં મુલાકાત મંડપમાં 7 વખત એ પ્રાણીનો લોહીનો છંટકાવ કરવામાં Listen, આવતો. Old Testament rehearsal, New Testament reality. ઓ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજ રાત્રિએ સાંભળો, જૂના કરારની જે બનતી ઘટનાઓ છે એ નવા કરારમાં સત્ય ઘટના જે બનનારી હતી તેમનું તે પ્રતીક રૂપ હતું. Yeah, Old Testament it is a rehearsal, New Testament reality. વાલાઓ, જૂનો કરાર એ ત્યાં આપણે એક એમનું પ્રાયોગિક કાર્ય કરતા હતા અથવા તો એક પ્રેક્ટિસ કરતા હતા, પરંતુ નવા કરારમાં એ હકીકતની ઘટના હતી. That's why Jesus blood poured for us 7 times. અને એટલા માટે યેશુનું લોહી 7 જગ્યાઓમાં પાડવામાં આવ્યું. I'm not going to tell you what are the 7 times the blood poured for you. આજ રાત્રે બધી બાબતો હું તમને જણાવવાનો નથી કે ક્યાં કઈ કઈ જગ્યામાં એમ કરીને યેશુનું લોહી 7 વખત વહેવડાવવામાં આવ્યું. But the Bible says, પરંતુ બાઇબલ કહે છે even though 7 times the blood of Jesus poured for you. હા, જો કે 7 વખત 7 જગ્યામાં યેશુનું લોહી વહેવડાવવામાં આવ્યું છતાં પણ The blood of Jesus poured for you in 4 places. ઓ વાલાઓ, પ્રભુ યેશુનું લોહી તમારા માટે 7 જગ્યાઓમાં વહેવડાવવામાં આવ્યું. The blood of Jesus, even though you spelled 7 times, it poured in 4 places. અને વાલાઓ, ઈસુનું લોહી 7 વખત વહેવડાવવામાં આવ્યું છતાં પણ તે 7 જગ્યામાં વહ્યું. Yeah, 4 is the number of creation. 4 નો જે આંકડો છે એ તો સૃષ્ટિનો આંકડો છે. 4 is the number of this earth. વાલાઓ, આ 4 નો આંકડો આ પૃથ્વીને દર્શાવનારો આંકડો છે. Oh, 4 is the number of creation and earth. વાલાઓ, 4 નો આંકડો એ સૃષ્ટિ અને આ પૃથ્વીનો આંકડો છે. 2000 years ago, 2000 વર્ષ પૂર્વે when the Son of the living God came down in the form of a man, જ્યારે જીવતા દેવનો દીકરો મનુષ્ય રૂપમાં પૃથ્વી પર આવ્યો He poured 4 places the blood. અને વાલાઓ, તેણે 4 સ્થળમાં તેમણે લોહી વહેવડાવ્યું. That blood is not a silent blood, but it is speaking for you. અને એ લોહી શાંત લોહી નથી, એ લોહી તમારા માટે બોલે છે. Where the first time the blood of Jesus poured for you. વાલાઓ, કઈ જગ્યામાં એ ઈસુનું લોહી તમારા માટે વહેવડાવવામાં આવ્યું. Oh, if you are open, turning your attention to Luke chapter 22 verse 44, the Bible says. અને જ્યારે તમે લૂક 22 અને તેમની 44મી કલમમાં વાંચો છો તો ત્યાં બાઇબલ કહે છે Right now, the final time has come. Jesus just finished his public ministry. અને હવે તમે એ બાબતને યાદ કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો માટે હવે અંતનો સમય આવ્યો છે. એમણે પૃથ્વી પરની એમની સેવાને તેણે પૂરી કરી છે. Oh, Jesus is about to be arrested. અને હવે ઈસુ તે તો પકડાઈ જવાની તૈયારીમાં હતો. Oh, there
was a valley which is called Kidron Valley. અને ત્યાં એક ખીણ હતી જેમને કિદ્રોનની ખીણ કહેવામાં આવતી. Oh, and the Kidron Valley in the Mount of Olives, there is a garden which is called Gethsemane. અને એ જૈતુન પહાડની પાસે કિદ્રોનની જે ખીણ હતી ત્યાં એક વાડી હતી અને એમને આપણે ગેત્સેમાનેની વાડી કહીએ છીએ. Jesus is about to be get arrested. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પકડાઈ જવાની તૈયારીમાં હતા. He entered into Gethsemane. અને એ પ્રભુ યેશુ ગેત્સેમાનેની વાડીમાં પ્રવેશ કરે છે. 4 days back there are 10,000s of people singing Hosanna with him. અને હવે 4 દિવસ પહેલા તો એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે હજારોની સંખ્યામાં લોકો હોસાના હોસાના એવું ગાતા હતા. But now when the time of trial has come, પરંતુ હવે એમના માટે કસોટીનો જ્યારે સમય આવ્યો no people, no fans. ત્યારે કોઈ લોકો નહીં, એમના કોઈ ફેન્સ પણ રહ્યા નહીં. Three people, Peter, James and John. ફક્ત ત્યાં 3 જ લોકો આપણને જોવા મળે છે, પીતર, યાકૂબ અને યોહાન. That the fans will be with you in the time of gladness, but the friends will with you in the time of sadness. અને જેઓ તમારા ફેન્સ છે એ તમારા સારા સમયમાં જ તમારી સાથે હશે, પરંતુ જે તમારા મિત્રો છે એ તમારા કઠિન સમયમાં પણ તમારી સાથે હશે. Somebody shout hallelujah. કોઈક તો પોકારીને કહે It's હાલેલુયા. a time of trials and tribulation. અને વાલાઓ એ તો કસોટી અને એ સતાવણીનો સમય હતો. Jesus entered into Gethsemane. અને હવે પ્રભુ યેશુ ખ્રિસ્ત ગેત્સેમાનીની વાડીમાં પ્રવેશ કરે છે. According to Gospel of John chapter 18 verse 2, the Bible scripture says, યોહાનની લખેલી સુવાર્તા તેમનો 18મો અધ્યાય ને બીજી કલમ બાઇબલ કહે છે. this is not the first time Jesus entering into Gethsemane. વાલાઓ આ પ્રથમ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેત્સેમાનીની વાડીમાં પ્રવેશ કરેલા નથી. Now and then he has go through the Gethsemane. વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગ્યામાંથી કે ગેત્સેમાનીમાંથી પસાર Maybe થતા you હતા. are an apostle. બની શકે કદાચ તમે એક પ્રેરિત હો. Maybe you are a prophet. બની શકે કદાચ તમે એક Maybe you પ્રબોધક are હો. a great Vishwasi. તમે કદાચ એક મહાન વિશ્વાસી હો. Whatever maybe your vision and anointing and status in the spiritual life, you have it too, and you need to go through your વાલાઓ Gethsemane. તમારો આત્મિક જીવનમાં ગમે તે સ્તર હોય, ગમે તે સેવા હોય, પરંતુ તમારે આત્મિક જીવનમાં તમારે પણ ગેત્સેમાનીની વાડીમાંથી પસાર થવું પડશે. Look at the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જુઓ. Oh, he is walking through the of Gethsemane. એ ગેત્સેમાનીની વાડીમાંથી હવે પસાર થઈ રહ્યા The છે. hundreds of olive trees are there. ત્યાં તો સેંકડો જૈતુનના વૃક્ષો છે. Jesus trembling on his feet. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના પગો પર ધૂજી રહ્યા છે. Scripture declares he fell at his face. અને બાઇબલ આપણને જણાવે છે કે તે તેના મુખે પડ્યો. And with a loud voice and great cry, he began to pray. મોટા અવાજે અને મોટા પોકારની સાથે તેણે પ્રાર્થના શરૂ કરી. Gethsemane means oil press. અને વાલાઓ ગેત્સેમાનીનો મતલબ એમ થાય છે જૈતુનને કચડવું અથવા તો એમને પીસવું. Oh, God. Gethsemane means oil press. અને વાલાઓ એ ગેત્સેમાનીનો મતલબ થાય છે જૈતુનને પીસવું. Oh, 2000 years ago. 2000 વર્ષ પૂર્વે Not some olive seed, but the Son of the living God. He was crushing emotionally in Gethsemane. વાલાઓ આજથી 2000 વર્ષ પૂર્વે એ જૈતુન વૃક્ષના બીજ કે ફળને કચડવામાં આવ્યું નહીં, પરંતુ જીવતા દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર ત્યાં કચડવામાં આવ્યું. He began to pray. અને તેમણે પ્રાર્થના કરવાની શરૂઆત કરી. Oh, he began to pray. તેમણે પ્રાર્થના કરવાની શરૂઆત He કરી. prayed for himself. તેણે પોતાના માટે પ્રાર્થના કરી. He prayed for 12 apostles. તેમણે 12 પ્રેરિતોને માટે પ્રાર્થના He કરી. prayed for the future believers, including you. અને વાલાઓ તેમણે ભવિષ્યના વિશ્વાસીઓ જેમાં તમારો પણ સમાવેશ થાય છે તેને પ્રાર્થના કરી. The first person one who cried, not your papa or mommy. વાલાઓ પહેલો વ્યક્તિ જે તમારા માટે પોકાર કર્યો તે તમારા પપ્પા કે મમ્મી નથી. The first person prayed, not your Sunday school teacher or any preacher. વાલાઓ તમારા માટે જે પહેલામાં પહેલા વ્યક્તિએ પ્રાર્થના કરી હોય એ તમારા સન્ડે સ્કૂલના ટીચર કે તમારા સેવકે નહીં. But the first person one who prayed for you is the Lord Jesus Christ in Gethsemane. પરંતુ તમારા માટે જે કોઈએ પહેલામાં પહેલી પ્રાર્થના કરી હોય તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે જેણે ગેત્સેમાનીની વાડીમાં પ્રાર્થના કરી. Come on, clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Jordan Thani. મોટી તાળીઓ આપીએ. He prayed. તેણે પ્રાર્થના કરી. Emotionally he was pressing and crushing. અને એ સમયે ત્યારે તે ત્યાં કચડાઈ રહ્યો હતો, પીસાઈ રહ્યો હતો. Are you going through a pressing and crushing experience, my brothers and મારા વાલા sisters? ભાઈઓ અને બહેનો, શું તમે પણ તમારા જીવનમાં કચડાવાના અનુભવમાંથી પસાર થઈ રહ્યા છો? Maybe your family is against you. હોઈ શકે કદાચ તમારું પરિવાર તમારી Maybe વિરોધમાં. all alone you are facing a big turmoil in your life. બની શકે કદાચ તમારા જીવનમાં તમે એક મોટા તોફાનનો સામનો કરી રહ્યા હોય. Oh, maybe you
you are sitting alone and the silent tears are overflowing through your cheeks. બની શકે કદાચ તમે એકલા બેઠા હો અને તમારા ઈસુની આગળ તમારી આંખોમાંથી એ શાંત આંસુઓ વહી રહ્યા હોય. But this Gethsemane is not for bad, but for only for your good. પરંતુ આ ગેત્સેમાનીની વાડી તમારા ભૂંડાને માટે નથી, ફક્ત ને ફક્ત તમારા સારાને માટે છે. Oh, because the Bible says, કેમ કે બાઇબલ કહે છે when God asked Moses to set the tabernacle, જ્યારે પરમેશ્વરે મૂસાને મુલાકાત મંડપ બનાવવા કહ્યું there is a lampstand અને ત્યાં એક દીવી હતી which is having 7 flows, 7 glows. અને એમાં 7 દીવીઓ હતી. Hey, how you have to set the fire on the 7 glows? અને વાલાઓ એ દીવાદાની ઉપર રહેલી એ 7 દીવોમાં કેવી રીતે તમારે આગને સળગાવી? You have to collect the ripe olive seeds and press and crush and collect the olive, press the olive oil. અને જો તમારે એ દીવી એટલે કે એ જે દીવો તો એમને સળગાવતો રાખવો હોય તો પછી તમારે જૈતુન વૃક્ષના એ સારામાં સારા ફળ લેવા પડે, એમને બરાબર કચડવા પડે અને એમાંનું સારામાં સારું તેલ તમારે કાઢવું પડે અને તેલથી તે દીવો સળગે. Yeah, press the olive oil. એ કચડેલું અને દબાવા દ્વારા નીકળેલું એ Press the જૈતુનનું olive oil is pouring in the lampstand. એ જૈતુનનું તેલ એ દીવીઓમાં રાખવામાં કે રેડવામાં આવતું And હતું. the generation after generation, the glow has to be seized out, should not be seized out. અને વાલાઓ પેઢીઓ સુધી એ દીવીઓ હોલવાવી જોઈએ નહીં. Let me tell you in Jesus' name, ઈસુના નામમાં જ રાત્રિએ મને તમે કહેવા દો. if you are going through a pressing and crushing, જો તમે પણ તમારા જીવનમાં કચડાવાના અને પીસાવાના સમયમાંથી પસાર થઈ રહ્યા you છે are going to glow like a lampstand. તો પછી તમે પણ એ દીવાદાંડી ઉપર સળગતી એ દીવીઓની માફક ચળકવાના અને પ્રકાશવાના છો. Hey, you are going to stand like a lampstand. તમે દીવાદાંડીની સમાન ઊભા રાખવાના છો. Not only in your lifetime, હા, તમારા ફક્ત તમારા જીવનકાળ દરમિયાન જ in નહીં, your children's time, in your grandchildren's time. તમારા બાળકો અને તમારા બાળકોના સમયમાં પણ ઊભા Yeah, રાખશો. generation after generation, you are going to carry the fire. હા, તમે એ આગને પેઢી સુધી લઈને ચાલશો. Somebody wave your hands and praise the કોઈ Lord. તો પોતાના હાથોને હલાવે ને પ્રભુની સ્તુતિ કરે. Somebody wave your hands and praise God. કોઈ તો પોતાના હાથોને હલાવે ને પ્રભુની સ્તુતિ કરે. 2000 years ago in Gethsemane, 2000 વર્ષ પૂર્વે ગેત્સેમાનીની વાડીમાં Jesus pressed and crushed. ઈસુ ખ્રિસ્ત પણ કચડાયા અને પીસાયા. And emotionally, when he was crushed, instead of sweat, the blood has come out. વાલાઓ, જ્યારે તે માનસિક રીતે દબાણ અને કચડાવાની સ્થિતિમાં આવ્યો ત્યારે એમના શરીરમાંથી પરસેવાની જગ્યાએ લોહી બહાર આવ્યું. When he prayed, the blood has come out. જ્યારે તેણે પ્રાર્થના કરી ત્યારે એમના શરીરમાંથી And એ that- લોહી વહી And નીકળ્યું. that blood is speaking to you tonight. આજ રાત્રિ એ લોહી તમારી સાથે બોલી રહ્યું છે. According to medical science, વાલાઓ, મેડિકલ અને સાયન્સ પ્રમાણે he could not get a heart attack over there. અને બની શકે તો કદાચ એમને તે જગ્યામાં એવી સ્થિતિમાં હૃદય હુમલો થઈ He શક્યો. could not get a brain damage, a brain hemorrhage over there. કદાચ ત્યાં એમને બ્રેઇન હેમરેજ પણ થઈ ગયું હોત. But he didn't die in Gethsemane. પરંતુ તે ગેત્સેમાનીમાં મરણ He પામ્યો નહીં. came out of Gethsemane. તે ગેત્સેમાનીમાંથી બહાર આવ્યો. I prophesy over each and every one of you tonight. આજ રાત્રે તમ દરેકને ઉપર હું ભવિષ્યવાણી કરું છું. And because Jesus came out of his Gethsemane, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની ગેત્સેમાનીમાંથી બહાર you આવ્યો. are also coming out of your Gethsemane. તમે પણ તમારી ગેત્સેમાનીમાંથી બહાર આવી રહ્યા છો. Come on, you are going to coming out of your problems. તમે You પણ તમારી સમસ્યામાંથી બહાર આવવાના are છો. going to come out of your turmoils and your challenges. તમે તમારી સમસ્યા, તમારા તોફાન અને તમારા પડકારમાંથી બહાર આવવાના છો. Clap your hands and praise God for the blood of Jesus. તમે જોરદાર તાળીઓ આપીને ઈસુના લોહીના માટે ઈસુને ધન્યવાદ આપો. Jordan Thari. મોટી તાળીઓ. Yes, the blood of Jesus poured in Gethsemane is speaking to you. You will come out of your વાલાઓ, Gethsemane. ગેત્સેમાની વાડીમાં જે ઈસુએ લોહી વેવડાવ્યું એ તમારા માટે બોલી રહ્યું છે કે તમે પણ તમારી ગેત્સેમાનીની વાડીમાંથી બહાર આવશો. Secondly, the Bible says, બીજી બાબત બાઇબલ where કહે છે. where the blood of Jesus poured for you. વાલાઓ, કઈ જગ્યામાં ઈસુનું લોહી વહેવામાં આવ્યું? Out of 4 places, the second place, the blood poured for you, the planetarium of Pilate. વાલાઓ, એ જે 4 જગ્યા
જગ્યાઓમાંનું બીજું જે સ્થાન કે જ્યાં યેશુનું લોહી વેવડાવવામાં આવ્યો એ પિલાતનો સભાગૃહ હતો. Gospel of John chapter 19 verse 1 says, યોહાનની લખેલી સુવાર્તા તેમનો 19મો અધ્યાય અને તેમની પહેલી કલમ એમ કહે છે. oh, Jesus entered into the planetarium of Pilate. અને ત્યાં બાઇબલ એમ કહેવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત એ પિલાતના સભાગૃહમાં પ્રવેશ કરે છે. Evangelist Mark, he is saying that all the army gathered before him. અને વાલાઓ ત્યાં બધા જ સૈનિકો એટલે કે સિપાહીઓને એકઠા કરવામાં આવ્યા. So that means almost 600 soldiers are there. એનો મતલબ એમ થાય છે કે ઓછામાં ઓછા 600 જેટલા સિપાહીઓ ત્યાં હશે. They locked the hand and feet of Lord Jesus Christ in the planetarium of Pilate. અને પિલાતના સભાખંડમાં એ ઈસુના હાથ અને પગને બેડીઓથી બાંધી દેવામાં આવ્યા. And they began to scourge Jesus. અને તેઓએ ઈસુને કોરડા મારવાની શરૂઆત કરી. And according to the history, when somebody is scourging, when the Roman soldiers are scourging, they will scream and cry with a loud voice. અને વાલાઓ ઇતિહાસકારો એમ કહે છે કે જ્યારે એ પિલાતના સભાખંડમાં જ્યારે એવા લોકોને કોરડા મારવામાં આવતા ગુનેગારોને ત્યારે તેમની ચીસો લોકો સાંભળી શકતા. Listen carefully. ધ્યાનથી સાંભળો. Lord Jesus Christ, when he was scourged 39 times, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 39 વખત જ્યારે કોરડા મારવામાં આવ્યા, oh, he didn't scream. ત્યારે તેણે ચીસો પાડી He નહીં. didn't cry. તે પોકારી ઉઠ્યો He નહીં. didn't complain. તેને ફરિયાદ પણ કરી નહીં. Isaiah 53 verse 7 says, યશાયા પ્રવક્તાનું પુસ્તક 53મો અધ્યાય ને 7 કલમ કહે છે. oh, he was silent like a lamb without opening his mouth. અને તે તો એ ઘેટીની માફક કે હલવાનની માફક તે મૂંગો રહ્યો, શાંત રહ્યો. Oh, and the Roman soldiers, they were scourging Jesus. અને એ રોમન સૈનિકો જે હતા એ ઈસુ ખ્રિસ્તને કોરડા મારી રહ્યા The હતા. blood really spell and really filled the planetarium Pilate. અને એ પ્રમાણે એ આખો જે સભાગૃહ કે ખંડ હતો એમાં લોહીથી તે ભરાઈ ગયો. તે ત્યાં લોહી વહેવા લાગ્યો. I don't know how many of you have watched the movie Passion of Christ. મને ખબર નથી તમારામાંથી કેટલા જણાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ફિલ્મ છે પેશન ઓફ ક્રાઇસ્ટ જોઈ છે. The famous movie director Mel Gibson has taken that movie. Mel Gibson. અને મેલ ગિબ્સન નામના એ પ્રભુના સેવકે એ મૂવી બનાવી When છે. he was taking the shot, when he was shooting the scene of how the Roman soldiers scourged Jesus. અને જ્યારે એ દ્રશ્યને એવો રેકોર્ડ કરી રહ્યા હતા કે કેવી રીતે એ શિષ્યો એટલે કે એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એમને સિપાહીઓએ કોરડા માર્યા ત્યારે. Oh, they have used 8 liters human blood. અને તેઓએ માણસનું 8 લીટર જેટલા લોહીનો ઉપયોગ કર્યો. In the movie, if it is like that, originally how it could be tragically. જો ફિલ્મ કે એ મૂવીમાં એટલું એવું આપણને દયનીય લાગતું હોય તો તે હકીકતમાં અસલી સમયમાં જ્યારે તે બની હશે ઘટના તો તે કેવી હશે. They began to scourge Jesus. અને તેઓએ ઈસુને કોરડા મારવાની The શરૂઆત. back of Jesus totally toiled like a field. અને વાલાઓ એ તો ખેતર જેમ ખેડવામાં આવે એ રીતે એમનું શરીર વિંધાઈ ગયું હતું. Some of the manuscripts say, some of the ancient manuscripts says, અને કેટલાક પ્રાચીન મેનુસ્ક્રિપ્ટ જે લખાણો છે એવું એમ કહે છે. not only he is back totally become like a plowing field. અને એમની જે પીઠ છે એ ખેડાયેલા ખેતર સમાન બની ગઈ. Oh, but he has lost one ear. પરંતુ એમની સાથે સાથે તેમણે એક કાન પણ ગુમાવી દીધો. Oh, listen carefully. He lost one ear. હા, તેમણે એક પોતાનો કાન પણ ગુમાવ્યો હતો. One eye totally blinded. અને એક એમની આંખ સંપૂર્ણપણે આંધળી બની ગઈ And હતી. the Roman soldiers scourging Jesus. જ્યારે રોમન સિપાહીઓ ઈસુને કોરડા મારી રહ્યા હતા The ત્યારે soft part of the nose cartilage it had been plucked out. આ એમના નાકનો આ જે કુમળો ભાગ છે એ પણ કપાઈ ચૂક્યો હતો. And both his lips it has been plucked out. અને એમના બંને હોઠો પણ ત્યાંથી એ જતા રહ્યા હતા. Not for Catholic, not for Protestant. વાલાઓ એ કેથોલિક કે પ્રોટેસ્ટન્ટ માટે નહીં, But for you, 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 and for me. પરંતુ તમારા માટે તમારા માટે તમારા માટે તમારા માટે
અને મારા માટે ઈસુએ એવું દુઃખ સહન કર્યું. Somebody shout hallelujah. કોઈ તો પોકારીને કહે હાલેલુયા. Ancient manuscript says એટલા માટે પ્રાચીન મેન્યુસ્ક્રિપ્ટ લખાણો he એવું કહે છે. lost 1 year. તેણે એક કાન પણ ગુમાવી દીધો. One eye totally blinded. એમની એક આંખ સંપૂર્ણ આંધળી બની ગઈ. He lost the cartilage of his nose. અને એમના નાકનો કુમળો ભાગ પણ એમણે He ગુમાવ્યો. lost two of both his lips. અને બંને હોઠો પણ ગુમાવ્યા. His mother Mary cannot identify who is this person. અને તેમની પોતાની માં મરિયમ પણ એમને ઓળખી શકતી નહોતી કે આ વ્યક્તિ કોણ છે. Oh, that much he was bruised like a broken bottle. અને એટલા પ્રમાણમાં એમના શરીરમાં તે ઘવાઈ ગયો હતો, તૂટી ગયો હતો. Oh, if other people when they are being scourged, they will scream and cry. જ્યારે બીજા લોકોને કોરડા મારવામાં આવતા ત્યારે તે લોકો ચીસો પાડતા અને બૂમો પાડતા. But look at Lord Jesus Christ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જુઓ, Totally silent. એ સંપૂર્ણ અહીં શાંત છે. Blood is spilling out. એમનું લોહી વહી રહ્યું છે. He is silent. તેમ છતાં પણ તે શાંત છે. What's the message? શું છે સંદેશ? If you are facing a spiritual confrontation, જો તમે એવું જ એક આત્મિક યુદ્ધનો સામનો કરો છો તો people are rejecting you, ત્યારે લોકો તમારો નકાર કરે, well, people are scandalizing you, ત્યાં લોકો તમારી નિંદા અને અપમાન કરે, the crooked people backbiting you, તો જ્યારે એ દુષ્ટ લોકો તમારી પાછળથી નિંદા કરે, be silent before the presence of ત્યારે God. પરમેશ્વરની ઉપસ્થિતિમાં શાંત રહો. Be silent in the presence of God. પરમેશ્વરની ઉપસ્થિતિમાં શાંત રહો. Submit your case in the heavenly court and be silent in the presence of God. તમારા કેસને સ્વર્ગીય કોર્ટમાં તમે એમને રજૂ કરો અને તમે શાંત રહો. Somebody shout hallelujah. કોઈ તો કહો હાલેલુયા. Submit your case in the presence of God and be silent. તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં તમારા કેસને તમે રજૂ કરો અને તમે શાંત રહો. Because while you are trusting the Lord will tell you battle not belongs to you, but battle belongs to me. કેમ કે જ્યારે તમે પ્રભુ પર ભરોસો રાખો છો અને પ્રભુને જ્યારે તમે કહો છો ત્યારે પ્રભુ તમને એમ કહેશે યુદ્ધ તમારું નથી, યુદ્ધ મારું છે. Yeah, I will fight for those who are fight against you. એવો તમારી વિરોધમાં લડશે એમની સાથે હું No લડીશ. weapon formed against you shall not be prospered. તમારે વિરોધમાં વાપરવા સારું ઘડાયેલું કોઈ પણ હથિયાર સફળ થશે So, નહીં. 2000 years ago when Jesus was scourged, he was totally silent. આજથી 2000 વર્ષ પૂર્વે જ્યારે યીશુને કોરડા મારવામાં આવ્યા ત્યારે તે સંપૂર્ણ શાંત હતો. Probably you are saying, Brother Suresh Babu, that's a loss. અને ત્યારે તમે કદાચ એવું કહેતા હોય બ્રધર સુરેશ બાબુ એ તો અમારા માટે એક મોટો લોસ કે ખોટ છે. Hey, what about his angels? એમના સ્વર્ગદૂતોનો શું? Where are his gunda angels? એમના ગુંડા સ્વર્ગદૂતો ક્યાં ગયા? But he didn't use his words. પરંતુ તેણે તેના સૈન્યનો ઉપયોગ કર્યો નહીં. When they came to arrest Jesus, he said, જ્યારે એ સૈન્યની ટુકડી આવી યીશુને પકડવા માટે ત્યારે if I say one word, 12,000 legion angels will come down. ત્યારે પ્રભુ યીશુએ તેઓને કહ્યું જો હું કહું તો મારો પિતા સ્વર્ગદૂતોની બહાર ફોજને તે મોકલી શકે છે. 72,000 angels can come down with my single word. એનો મતલબ કે જો હું એક જ શબ્દો કહું તો 72,000 સ્વર્ગદૂતો નીચે ઉતરી શકે And he છે. can burn this entire planet. અને આ પૂરેપૂરી પૃથ્વીને તે બાળી શકે છે. And he can maintain the throne. અને તે પોતાનું સિંહાસનને બનાવી શકે છે. But he didn't took the throne, he chose the cross. પરંતુ તેણે એ સિંહાસનને તેણે લીધું નહીં પરંતુ તેણે વધસ્તંભ પસંદ કર્યો. That's the problem with the church today. આજે આ મંડળીની સમસ્યા છે. People are fighting for the chair. આજે લોકો ખુરશીને માટે લડે And છે. the Pentecostal politicians listen to me tonight. આજ રાત્રે પેન્ટિકોસ્ટલ રાજકારણીઓ મને સાંભળો. Hey, are you following my Jesus? શું તમે મારા યીશુનું અનુકરણ કરો છો? He didn't fight for the chair. તે ખુરશીને માટે લડ્યો નથી. He took the cross. તેને વધસ્તંભ ઉપાડ્યો. Come on. He took the cross. તેને વધસ્તંભ ઉચક્યો. Leave your chair and take up the cross. You will see the revival in India. હે મારા વાલા ભાઈઓ અને બહેનો તમારી ખુરશીને છોડી દો. વધસ્તંભ ઉચકો અને તમે મહાન જાગૃતિ જોશો. Oh, the Bible says બાઇબલ કહે છે Jesus become silent. યીશુ શાંત રહ્યો. Oh, he suffered he suffered everything. હા જોકે એ બધું જ તેમણે સહન કર્યું સાંભળ્યું. But that silence is not a defeat. પરંતુ એ શાંતપણું તેમની હાર હતી નહીં. The same Jesus is coming back. એ જ યીશુ પાછા આવી રહ્યા છે. The same
same Jesus is coming back. એ જ ઈસુ પાછા આવી રહ્યા છે. You didn't clap your hands. તમે તાળીઓ વગાડી નહીં. Let me tell you one more time, the same Jesus is going to come back. મને ફરીથી કહેવા દો, એ જ ઈસુ પાછા આવી રહ્યા છે. The same Jesus is coming એ back. જ ઈસુ પાછા આવી રહ્યા છે. 2000 years ago, he came as a Lamb of God. આજથી 2000 વર્ષ પૂર્વે તે દેવનું હલવાન બનીને આવ્યા. But now he is going to come back as a Lion of Judah. પરંતુ હવે તે તો યહૂદા કુળનો સિંહ બનીને આવવાનો Oh, છે. 2000 years ago, he came for the sinners. આજથી 2000 વર્ષ પૂર્વે તે પાપીઓને માટે આવ્યો. Now he is going to come back as a for the saints. પરંતુ હવે તે તેના સંતોને માટે આવવાનો છે. 2000 years ago, he came as a baby. આજથી 2000 વર્ષ પૂર્વે તે એક નાનું બાળક બનીને આવ્યો. But now he is going to come back as the King of Kings and Lord of Lords. પરંતુ હવે તે રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુ બનીને આવવાનો છે. 2000 years ago, when he born in the manger of Bethlehem, everybody bent down and looked down. ઓ આજથી 2000 વર્ષ પૂર્વે જ્યારે તે બેથલેહમના એક કોડમાં જન્મ્યો ત્યારે બધા લોકો નીચે નમીને તેને જોયો. But now, when he is going to appear in glory in the heavens, every national leaders, every politician, every people, they are going to lift up their heads and they are going to see Jesus. પરંતુ હવે જ્યારે તે રાજાઓનો રાજા તરીકે સ્વર્ગના મહિમામાં જ્યારે તે વાદળમાં પ્રગટ થશે ત્યારે દેશના તમામ આગેવાનોને લીડરો, તમામ રાજકારણી, તમામ વ્યક્તિ, ભાઈ અને બહેન એમનું માથું ઉપર ઉઠાવશે ને એમને જોશે. બોલો ઈસુ પ્રભુ કે જય. 2000 years ago when he came, 2000 વર્ષ પૂર્વે જ્યારે તે આવ્યો he sat on a donkey. ત્યારે તે ગધેડા પર બેઠો. But now when he's going to come back, he's going to sat on the white horse. પરંતુ હવે જ્યારે તે પાછો આવવાનો છે ત્યારે તે સફેદ ઘોડા પર બિરાજમાન થશે. 2000 years ago when he came, 2000 વર્ષ પૂર્વે જ્યારે તે આવ્યો Peter denied him. પીતર એમનો નકાર કર્યો. Judas betrayed him. યહૂદાએ એમને પરસ્વાધીન કરાવ્યો Pilate questioned him. અને પિલાતે એમને પ્રશ્ન પૂછ્યા. Herod mocked him. હેરોદે એમની મજાક ઉડાવી. Now when my Jesus is coming back, પરંતુ હવે જ્યારે મારો ઈસુ આવી રહ્યો છે every knee shall bow and every tongue shall confess. ત્યારે દરેક ઘૂંટણ વાંકો વળશે ને દરેક જીભ કબૂલ કરશે. Come on, clap your hands and bless the holy name. જોરદાર તાળી આપીને પવિત્ર નામની સ્તુતિ કરો. 2000 years ago when Jesus came, 2000 વર્ષ પૂર્વે જ્યારે ઈસુ આવ્યા he had one crown of thorn. ત્યારે એમના માથા પર ફક્ત એક જ કાંટાનું મુગટ હતું. But now when he is going to come back, પરંતુ હવે જ્યારે તે પાછા he આવવાના is છે going to have a crown upon crown. ત્યારે એમના માથા ઉપર મુગટની ઉપર મુગટ, મુગટની ઉપર મુગટ, મુગટની ઉપર મુગટ હશે. Hallelujah. When he is going to come back, 2000 years ago when he came, આજથી 2000 વર્ષ પૂર્વે જ્યારે તે આવ્યા he hung on the tree. ત્યારે તે ઝાડ પર એટલે કે વધસ્તંભ પર લટક્યો. But now when he is going to come back, he is going to sit on the throne. પરંતુ હવે જ્યારે તે પાછા આવનાર છે ત્યારે તે સિંહાસન પર બિરાજમાન થશે. Oh, come on, lift your hands and shout, Amen, Lord Jesus, come. આવો ત્યારે તમે આ સાંભળી રહ્યા છો દરેક જણ પોતાના હાથને ઉપર ઉઠાવો, પોકારીને કહો, આમેન પ્રભુ યેસુ આવો. Amen, Prabhu Yesu. Yes. આમેન પ્રભુ ઈસુ આવો. Break and say. કહો ફરી એકવાર મોટા અવાજે મોકારીને કહીએ, આમેન પ્રભુ ઈસુ આવો. Yeah, the king is on the way. એ રાજા આવી રહ્યા છે. And 1000 years he is going to rule and reign this world. આ જગતમાં તે આવીને 1000 વર્ષ સુધી રાજ કરશે. Where is going to be his capital city. અને વાલાઓ એમનું એક રાજધાની હોવાની છે. That is not New York or California or Singapore or Sydney. વાલાઓ એ કાલિફોર્નિયા, ન્યુયોર્ક કે પછી એ સિડની હોવાની કે સિંગાપોર હોવાની નથી. But the Father God said, પરંતુ પિતા પરમેશ્વરે કહ્યું, there is a particular city, those who mocked you and arrested you. પરંતુ એક ખાસ શહેર છે જ્યાં લોકોએ તમારી નિંદા કરી છે, મજાક ઉડાવી છે અને તેઓએ એ કોડા મારીને વધસ્તંભે There ચડ્યો. is a city spat on you. એ શહેર કે જ્યાં તમારા માથા પર થૂકવામાં આવ્યું. Oh, there is a city crucified you. એ જ શહેર કે જ્યાં વધસ્તંભે તને જડવામાં આવ્યો. There is a city totally killed you. અને એ શહેરમાં પ્રભુ ઈસુ તને મારવામાં આવ્યો. They have buried you. ત્યાં જ તને દફનાવવામાં આવ્યો. Oh, let that city of Jerusalem be your capital. એ જ યરુશલેમ શહેર તારા માથે રાજધાની હોય. Let that same city be your capital એ city. પિતા પરમેશ્વર એમને કહ્યું, એ શહેર તારા માટે રાજધાની બનશે.
What is the message for you? તમારા માટે શું છે સંદેશ? Wherever people put you down, in the same place God is going to honor you. જે જગ્યામાં લોકોએ તમને નીચે પાડ્યા છે એ જગ્યામાં દેવ તમારો આદર કરવાનો છે. Yeah, wherever people mock you, in the same time God is going to honor you. જે જગ્યામાં લોકોએ તમારી નિંદા કરી હોય, અપમાન કરી હોય, એ જગ્યામાં દેવ તમારો આદર કરશે. Yeah, you are not in a defeated one, but you are in the winning side. કેમ કે તમે હારેલા નથી, તમે જીતના પક્ષમાં છો. So when the trials and the tribulation comes, એટલા માટે જ્યારે તમારા જીવનમાં કસોટીઓ અને સંકટો આવે, be silent. શાંત રહો. God will fight for you. દેવ તમારા માટે લડશે. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. જોરદાર તાળી. મોટી તાળીઓ. First place the blood fought for you in Gethsemane. પહેલું સ્થાન કે જેમાં યીશુએ તમારા માટે લોહી વેવડાવ્યું એ ગેથસેમાનીની વાડી Second હતી. place the blood of poured for you, the planetarium. અને બીજું સ્થાન કે જ્યાં યીશુએ તમારા માટે લોહી વેવડાવ્યું એ પિલાતનો સભાખંડ હતો. Gospel of John chapter 19 verse 17 says the third place of where the blood poured for us. અને વાલાઓ યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય ને 17મી કલમમાં ત્રીજી સ્થાન કે જગ્યા ક્યાં યીશુએ લોહી વેવડાવ્યું એ આપણને જણાવે છે. Gospel of John chapter 19 યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય verse 17 says, 17મી કલમ કહે છે, oh, after scourging Jesus, યીશુ ખ્રિસ્તને કોરડા માર્યા બાદ they put upon his head a crown of thorn. તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને એમના માથા પર તેઓએ પહેરાવ્યો. Then they have placed a heavy cross upon the shoulder of ત્યાર Jesus, પછી તેઓએ ભારે વધસ્તંભ એમના ખભા પર મૂક્યો. which is having 9 feet length and 6 feet width. અને એ તો 9 ફીટ લંબાઈ વાળો અને 6 ફીટ પહોળાઈ વાળો હતો. And he was bearing that heavy cross. અને એ તો એ ભારે વધસ્તંભને ઉચકી રહ્યો હતો. Listen carefully, from the planetarium of Pilate to Golgotha it is 1 kilometer and 200 meters. અને વાલાઓ ધ્યાનથી આ બાબતને સાંભળજો. પિલાતના સભાખંડથી લઈ તો ગોલગોથા સુધી 1 કિલોમીટર અને 200 મીટર છે. Oh, are you having some burden in your heart? શું તમારા હૃદયમાં કોઈક તમને બોજો છે? Are you having the heaviness in your life? તમારા જીવનમાં કોઈ ભારેપણું છે? 2000 years ago Jesus carried that heavy cross upon his shoulders. વાલાઓ આજથી 2000 વર્ષ પૂર્વે ઈસુ ખ્રિસ્તે ભારે વધસ્તંભ પર પોતાના ખભા પર ઉચક્યો તમારા Not માટે. for some organization or denomination, કોઈ સંસ્થા કે કોઈ પંથ નહીં, but for you brother, but for you sister. પરંતુ મારા વાલા ભાઈ, મારી વાલી બહેન, તમારા માટે. When he was carrying the cross, જ્યારે તે વધસ્તંભ ઉચકીને the ચાલતો Bible હતો, says, બાઇબલ કહે છે, history also tells us, અને ઇતિહાસ પણ આપણને જણાવે he છે. walked for a while and crumbled and he fell down. અને જ્યારે તે થોડો એ ક્રોસને વધસ્તંભને ઉચકીને ચાલ્યો ત્યાર પછી તે પડી ગયો. Slowly he is getting up. ધીરેથી તે ઉપર ઉઠે છે Again he is proceeding with the cross. અને વધસ્તંભને ઉચકતો તે પાછો આગળ વધે Again છે. he is crushed, crumbling. Again he is stumbling and he is falling down. પાછો તે ઠોકર ખાઈને તે પડી જાય છે. Many times falling down and rising up, falling down and rising up. ઘણી વખતે નીચે પડી જતો, પાછો ઉઠતો, નીચે પડી જતો અને પાછો ઉઠતો. And when he was bearing the cross through the street of Jerusalem, અને જ્યારે એ યરુશલેમની એ ગલીમાંથી જ્યારે તે વધસ્તંભને લઈને ચાલી રહ્યો હતો, drop by drop the blood poured in the street of Jerusalem. અને યરુશલેમની એ ગલીમાં ટીપે ટીપુ લોહી પડી રહ્યો હતો. Yeah, drop by drop the blood of Jesus fallen in the street of Jerusalem. અને યરુશલેમની ગલીમાં ટીપે ટીપુ લોહી યೇಸುનું પડી રહ્યો હતો. And the blood which was pouring in the street of Jerusalem is speaking to you tonight. આજ રાત્રિએ યરુશલેમની ગલીમાં ટીપે ટીપુ પડેલું લોહી તમારા માટે બોલી રહ્યું છે. What it is saying, તે શું કરી રહ્યું છે? that blood which poured in the street of Jerusalem is telling you Christian life is the life of way of cross. અને વાલાઓ એ ગલીમાં ટીપે ટીપુ જે લોહી પડી રહ્યું હતું એ તમારા માટે આજ રાત્રિએ બોલી રહ્યું છે કે ખ્રિસ્તી જીવન વધસ્તંભને ઉચકીને ચાલવાનું જીવન છે. Christian life is the life of way of cross. વાલાઓ ખ્રિસ્તી જીવન વધસ્તંભને ઉચકવાનું જીવન છે. While you are holding the Bible and coming to the church and worship the Lord, જ્યારે તમે બાઇબલને ઉચકીને લઈને જ્યારે દેવળમાં આવીને દેવની આરાધના કરો છો, it's a way of the cross. એ તો વધસ્તંભનો માર્ગ છે. All the servants of God holding the word of God and preaching the gospel. દરેક પ્રભુના સેવકો જેવો બાઇબલને હાથમાં પકડ્યું છે અને સુવાર્તા પ્રગટ કરે છે. It's the way of the cross. એ વધસ્તંભનો માર્ગ છે. My dear brothers and sisters, if you are chosen the way of the cross, you and your generation cannot be perished.
flesh. વાલાઓ મારા ભાઈઓ અને બહેનો, જો તમે એ વધસ્તંભના માર્ગને પસંદ કર્યો છે તો તમે અને તમારા બાળકોને ભેડી ક્યારેય નાશ પામવાના નથી. If you follow the footsteps of Jesus, જો તમે યેશુના એ પગલામાં ચાલો છો તો, yes, if you are proceeding to the way of the cross, અને જો તમે એ વધસ્તંભના માર્ગમાં ચાલો છો તો, you are following the blessings of the Lord. ત્યારે તમે પ્રભુના આશીર્વાદોની પાછળ ચાલો છો. Because the Bible says, કેમ કે બાઇબલ કહે છે, Jesus was slowly proceeding with the cross. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધીરેથી આગળ વધી રહ્યા હતા વધસ્તંભને ઉચકીને, He ત્યારે totally collapsed underneath the cross. અને વધસ્તંભ ઉચકતા ઉચકતા સંપૂર્ણપણે તે પડી જતા. Oh, this time the fall was great. હવે આ સમયે જ્યારે પ્રભુ ઈસુ પડ્યા ત્યારે મહાન તેમનું પડવાની બાબત The હતી. common people, those who were watching, and the soldiers said, he is no more going to get up. અને એ જે સામાન્ય સૈનિકો બધા એમને જે જોઈ રહ્યા હતા, એ લોકોએ કહ્યું કે હવે તે ઉચકી શકવાનો નથી. Oh, he is no more going to get up. હવે તે પાછો ઊભો થઈ શકશે નહીં. Whenever some calamity came upon you and your family, the devil and the people say, no more, forget about him. અને જ્યારે તમારા જીવનમાં પણ કોઈ સંકટ અને મુશ્કેલી કે તોફાન એવી રીતે આવી ગયું, ત્યારે લોકોએ અને શેતાને કહ્યું હશે કે હવે તેનું પતન થઈ ગયું, હવે તે આગળ વધી શકશે નહીં. But listen to me carefully. પરંતુ આજ રાત્રે મને ધ્યાનથી Jesus સાંભળો. didn't finish his mission in the street. વાલાઓ, ઈસુએ તેનું કાર્ય એ ગલીમાં તેણે પૂરું કર્યું નહીં. But he, at the cross, he said, everything, it is finished. પરંતુ વધસ્તંભ પર લટકતા લટકતા તેમણે કહ્યું, સગળું સંપૂર્ણ થયું. You are not going to finish on the way. તમે માર્ગમાં કે રસ્તામાં ખતમ થવાના નથી. Jesus fell underneath the cross. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભને ઉચકતા ઉચકતા The પડ્યો. Romans called a fear that he is going to die in the streets. અને એ રોમન સૈનિકોએ એવું જ કહ્યું કે હવે તે એ ગલીના રસ્તામાં જ મરણ પામશે. They look around. તેઓએ આમ તેમ જોયું, Hey, anybody there to come and help to carry this cross? અને તેમણે કહ્યું કે કોઈ છે કે આમ પ્રભુ ઈસુને તેઓ વધસ્તંભ ઉચકવામાં સહાય કરે. Hey, I asked the Roman soldiers, if I am there, why are you searching for other people? There are so many people around here. અને જો હું ત્યાં હોત તો હું એમને એમ કહ્યું હોત કે અહીં તો ઘણા બધા લોકો છે, તમે શા માટે લોકોને શોધી રહ્યા છો? And they will say, we won't touch this cross because we are Roman soldiers. અને એ સૈનિકો એવું કહેશે કે અમે સૈનિકો છે, પરંતુ અમે આ વધસ્તંભને અડકી શકતા Oh, નથી. we are the great official. We won't touch this cross. અમે તો મોટા અધિકારી છે, અમે આ વધસ્તંભને નહીં અડકી શકીએ. The Jewish people, they will say, we are from a high family. We won't also touch this cross. અને યહૂદી લોકો પણ એવું કહેશે કે અમે પણ ઉચ્ચ પરિવારમાંથી છીએ અને માટે અમે આ વધસ્તંભને નહીં અડકી Some શકીએ. people say, we have a high official. We are some high family. We won't carry this અને એટલા cross. માટે લોકોએ કહ્યું કે અમે તો ઉચ્ચ અધિકારીઓ છીએ અને અમે તો ઉચ્ચ પરિવારમાંથી છીએ, એટલે માટે આ વધસ્તંભને નહીં ઉચકી And શકીએ. listen carefully. પરંતુ ધ્યાનથી સાંભળો, There was a black man. એક કાળો વ્યક્તિ હતો. A man from Cyrene. એ તો કુરેનીનો એક વ્યક્તિ હતો. Cyrene means the northern side of Africa. અને કુરેની એ જગ્યા એ ઉત્તર આફ્રિકાનો હતો. Oh, his name is Simon. અને એ તો એમનું નામ હતું સિમોન. He's the father of two boys. એ બે દીકરાઓનો પિતા હતો. The Bible says in the morning before 8 o'clock he finished the work in his field and he is coming back to his house. અને હવે સવારે 8 વાગે તેમણે ખેતરનું કામ પૂરું કરી દીધું હતું અને એ વ્યક્તિ એટલે કે સિમોન કુરેની એ પાછો એમના ઘર તરફ જઈ રહ્યો હતો. He is having two boys, એમને બે દીકરાઓ હતા, Alexander and Rufus. એલેક્ઝાન્ડર અને રૂફસ. Papa was coming back after finishing the work. હવે એમના પપ્પા ખેતરમાં કામ પૂરું કરીને પાછા આવી રહ્યા હતા. Alexander, Rufus and Alexander, Rufus, Papa is coming back. અને એલેક્ઝાન્ડર અને રૂફસ, રૂફસ અને એલેક્ઝાન્ડર અને રૂફસ એવું કહી રહ્યા હતા, પપ્પા પાછા આવી રહ્યા છે. He was running towards his house, going as fast as he can in his house. અને જેટલું સંભવ બને એટલી ઝડપથી આ વ્યક્તિ તેમના ઘર તરફ આગળ જઈ રહ્યો હતો. The Roman soldiers interrupted him and called him, hey, black man, come out here. અને પછી આ રોમન સિપાહીઓએ એમને અટકાવ્યો અને એમને કહ્યું, હે કાળા માણસ તું અહીં આવ. There is a job for you, but there is no coolie. અને તારા માટે અહીં કામ છે પણ એ કુલી નથી. Oh, there is a job for you, but there is no wages. અને હા, તું અહીં તારા માટે કામ છે પરંતુ એની તને મજૂરી મળશે નહીં. Hey, come here. તું અહીં આવ. They have separated the people and make the way so that he can sneak in. અને વાલાઓ તેઓએ
એ લોકોમાંથી રસ્તો બનાવ્યો જેથી કરીને આ વ્યક્તિ તે અંદર આવી શકે. Oh, when Simon the Cyrene, when he came, he has seen a bloody man, a broken man, oh, laying underneath the cross. અને જ્યારે તે નજીક આવ્યો ત્યારે તેણે જોયું કે એક વ્યક્તિ લોહી લુહાણ થઈને ત્યાં પડ્યો છે અને તે તો વધસ્તંભની નીચે દબાયેલો છે. Oh, somebody with totally soaked by the blood is laying down underneath the cross. એવું કોઈક વ્યક્તિ કે જે પૂરેપૂરો લોહી લુહાણ થઈ ગયો છે અને વધસ્તંભની નીચે તે દબાયેલો છે. And the Roman soldiers insist in carrying the cross. અને પછી આ રોમન સૈનિકોએ એમને આગ્રહ કર્યો, જબરજસ્તી કર્યો કે આ વધસ્તંભ ઉચકી લે. Oh, this is a wretched cross. This is an unclean cross. અને આ તો અશુદ્ધ વધસ્તંભ છે. Oh, there are full of blood in that cross. આ વધસ્તંભ ઉપર લોહી પુષ્કળ લાગેલું છે. Some of small pieces of flesh is also hanging in that cross. અને વધસ્તંભ ઉપર શરીરના નાના નાના માંસના ટુકડા પણ લાગેલા છે. Alexander Rufus, Papa will be late. હા, એલેક્ઝાન્ડર ને રૂપેશ કહેતા હશે કે હવે પપ્પા થોડા મોડા પડ્યા છે. He took the cross and he went aside. અને પછી એમણે એ વધસ્તંભ ઉચકી લીધો પોતા પર ને થોડે બાજીએ And ખસ્યો. Jesus underneath the cross moved a little. અને પછી યેશુ એ વધસ્તંભની નીચેથી થોડો આગળ And ખસ્યો. Jesus underneath the cross, oh, he moved a little. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભની નીચે દબાયેલા હતા એ તે થોડા આગળ વધ્યા. People said he didn't die. અને ત્યારે લોકોએ કહ્યું તે મરણ પામ્યો નથી. Oh, he didn't die. જો કે તે મરણ પામ્યો નથી, He's getting up. હજુ પણ તે ઊભો થઈ રહ્યો છે. Slowly he's getting up. ધીરેથી તે ઊભો થઈ રહ્યો છે. Slowly he's getting up. ધીરેથી તે ઊભો થઈ The રહ્યો છે. broken, with his broken body, slowly he's getting up. એ તૂટેલા શરીરની સાથે તે પાછો ઊભો થઈ રહ્યો છે. Tonight, every broken people are slowly, you are rising up. આજ રાત્રે ભંગિત અને તૂટેલા હૃદયવાળા અને જીવનવાળા લોકો પ્રભુ તમને ધીરેથી ઊભા કરી રહ્યો છે. Yes, slowly you are going to rise up. ધીરેથી તમે ઉપર ઉઠવાના છો. All the slow, broken people, slowly you are rising up. ઓ તમામ ભંગિત હૃદયવાળા અને તૂટેલા જીવનવાળા લોકો તમે ધીરેથી ઉપર ઉઠવાના And છો. Jesus slowly get up. ઈસુ ધીરેથી ઉપર ઉઠ્યા. The blood started flowing from his broken body. એમના ભંગિત અને તૂટેલા એ શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. And the blood, oh, soaked on the soil of the street of Jerusalem. એમ યરુશલેમની એ ગલીના રસ્તામાં લોહી વહીને તે સુસાઈ ગયું. That blood is speaking to you tonight. એ લોહી આજ રાત્રે તમારા વિશે બોલી રહ્યું That છે. blood is saying that this is the way of the cross. અને એ લોહી તમને કહી રહ્યો છે આ માર્ગ વધસ્તંભનો માર્ગ છે. And Simon was carrying the cross. હવે સિમોન કુરેની વધસ્તંભને ઉચકીને આગળ Jesus વધ્યો. was walking in the front. અને પ્રભુ యేసు ખ્રિસ્ત આગળ ચાલી રહ્યા. Listen carefully. ધ્યાનથી સાંભળો. Probably Jesus said, કદાચ ઈસુએ કહ્યું હશે, Simon, suppose I have to carry that cross. સિમોન એ વધસ્તંભ મારે ઉચકવાનો Now હતો, you are carrying that cross. પરંતુ હવે તું એ વધસ્તંભ ઉચકી રહ્યો But છે. Simon, that cross you have placed upon, you are carrying on your shoulder, that's a symbol of curse. અને પરંતુ હે સિમોન, જે વધસ્તંભ તારા ખભા પર તું ઉચકીને ચાલી રહ્યો છે વધસ્તંભ શ્રાપનું પ્રતીક છે. But I'm not the God of curses. પરંતુ હું શ્રાપનો પરમેશ્વર નથી, I'm the God of blessing. હું આશીર્વાદનો પરમેશ્વર છું. I'm the God of blessing. હું આશીર્વાદનો પરમેશ્વર છું. I made Abraham to Abraham. હા, ઇબ્રાહીમને મેં ઇબ્રાહીમ બનાવ્યો. I made Jacob to Israel. યાકૂબને મેં ઇઝરાયલ બનાવ્યો. Now it is your turn. હવે આ તારો સમય છે. Now it is your turn. હવે આ તારો સમય છે. I'm going to bless you. હું તને આશીર્વાદિત કરીશ. I know you have two boys in your house, Alexander and Rufus. હા સિમોન, મને ખબર છે તારા ઘરમાં તને બે દીકરાઓ છે, એલેક્ઝાન્ડર અને રૂફસ. Oh, the Bible says બાઇબલ કહે છે Rufus become the bishop અને રૂફસ એ બિશપ બન્યો and Alexander become the governor. અને એલેક્ઝાન્ડર તે ગવર્નર બન્યો. Yeah, Rufus become the bishop રૂફસ બિશપ બન્યો and Alexander become the governor. અને એલેક્ઝાન્ડર ગવર્નર બન્યો. I prophesy in Jesus' name. યેશુના નામમાં તમારા માટે હું ભવિષ્યવાણી I કરું છું. prophesy in Jesus' name. યેશુના નામમાં હું ભવિષ્યવાણી કરું છું. Your children are going to be seated in the noble places. વાલાઓ, માનવંતા સ્થાન અને જગ્યામાં તમારા બાળકો બિરાજમાન થશે. Oh, your children are going to be seated in the honorable places. આદરયુક્ત સ્થાનમાં તમારા બાળકો બેસવાના છે. Oh, in the name of Jesus. યેશુના નામમાં. Oh, every Adivasi hereditary curses are breaking by the blood of Jesus. ઈશુના લોહી દ્વારા પેઢી પેઢીથી ચાલતા આવતા આદિવાસી શ્રાપ
ઈસુના લોહી દ્વારા તૂટી રહ્યા છે. And you and your generation, they are going to be seated in the undeserved places. અને વહાલાઓ, જે જગ્યાને માટે આપણે લાયક નહીં હોઈએ એવા સ્થાનમાં, એવી જગ્યામાં આપણે અને આપણા બાળકો બેસવાના છે. God is going to give the supernatural wisdom for the education of your children. તમારા બાળકોને માટે પરમેશ્વર અલૌકિક, અદ્ભુત, અસાધારણ બુદ્ધિ આપવાના છે. The picture, the countenance of the Christian church in South Gujarat is going to change drastically. અને વાલાઓ, બહુ જ અદ્ભુત રીતે અને ઝડપી રીતે ગુજરાતની મંડળીઓની સ્થિતિ બદલાવાની છે. Oh, my dear brothers and sisters, મારા વાલા ભાઈઓ અને બહેનો, there is power in the blood of Jesus. ઈસુના લોહીમાં પરાક્રમ છે. The firstly, the blood has poured for you in Gethsemane. પહેલું સ્થાન કે જ્યાં ઈસુનું લોહી તમારા માટે વહેવડાવવામાં આવ્યું એ ગેત્સેમાનીની વાડી હતી. Secondly, it is poured in the planetarium of Pilate. બીજું સ્થાન એ પિલાતનો સભાખંડ હતો. And thirdly, it poured in the street of Jerusalem. અને ત્રીજું સ્થાન કે જ્યાં ઈસુનું લોહી આપણા માટે વહેવડાવવામાં આવ્યું એ યરુશલેમની ગલીના રસ્તા Let હતા. me finish now. મને હવે અહીં સમાપ્ત કરવા દો. Fourthly and finally, the Bible says. ચોથું સ્થાન અને અંતિમ સ્થાન બાઇબલ કહે છે. Fourthly, the Bible says the blood of Jesus poured for you at the cross of Calvary. ચોથું સ્થાન કે જ્યાં ઈસુનું લોહી તમારા માટે વહેવડાવવામાં આવ્યું એ છે કાલ્વરીનો વધસ્તંભ. Morning 9 o'clock, Jesus crucified. સવારે 9 વાગે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે Morning લટકાવવામાં 9 આવ્યું. o'clock, the cross being lifted up with Jesus. અને વાલાઓ, વહેલી સવારે 9 વાગે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યો. Afternoon 3 o'clock, he died. અને બપોરે 3 વાગે તે મરણ પામ્યો. Because morning 9 o'clock, the sacrifice will start during Passover. અને કેમ કે એ પાસ્કા પર્વના સમયમાં સવારે 9 વાગ્યાના સમયે બલિદાનો થતા. Afternoon 3 o'clock, every Passover sacrifice will be over. અને બપોરે 3 વાગે એ બધા જ પાસ્કા પર્વના બલિદાન સમાપ્ત થતા. And in the temple, the high priest will come and say, today's sacrifices is over. અને એ સમયે મહાયાજક દેવના મંદિરમાંથી બહાર આવીને તેવું કહેતા, આજનું બલિદાન પૂરું થયું. Oh, today every sacrifice is finished. આજે બધું જ અર્પણ અને બલિદાન પૂરું થયું. Exactly afternoon of 3 o'clock. અને બપોરે બરાબર 3 વાગે The most high priest, Lord Jesus Christ, cried out from the cross. અને વાલાઓએ સૌથી ઉચ્ચ મહાયાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પરથી પોકારી ઉઠ્યા, It is finished. સંપૂર્ણ થયો, It is finished. સંપૂર્ણ થયું. And the Bible says, અને બાઇબલ કહે છે, even though he died, જો કે તે મરણ પામ્યા છતાં પણ the flow and the story of the blood of Jesus, it didn't finish. વાલાઓ, હજુ પણ ઈસુના લોહીની વહેવાની જે ઘટના અને વાર્તા છે તે પૂરી થતી નથી. Now the Roman soldier is coming. હવે રોમન સૈનિક આવે છે. Oh, with a sharp spear he is coming. એ મોટો ભાલો લઈને તે રોમન સૈનિક પાસે આવી રહ્યો છે. And the Bible says, અને બાઇબલ કહે છે, he slide through at the side of Jesus. અને તેમણે ઈસુના કુખમાં એ ભાલો તેણે માર્યો. Oh, he pierced the side of Jesus. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કુખને તેણે ભાલાથી વીંધી. And the last and final drop of the blood of Jesus poured out with the water. અને એ પ્રમાણે ઈસુ ખ્રિસ્તના શરીરમાં રહેલું છેલ્લું લોહીનું ટીપું પાણી સાથે તે વહી નીકળ્યો The વધસ્તંભ પર. last drop of the blood of Jesus is speaking to you. અને ઈસુના શરીરનું લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું તમારા માટે બોલી રહ્યું છે. That the last drop, let it pour out for his glory. વાલાઓ, એ લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું પણ તેના મહિમાને માટે વહેવડાવવામાં આવે. Oh, in this generation a problem. Oh, many people say, I got it because I am serving Jesus. આ દિવસોમાં ને આ પેઢીમાં જે સમસ્યા છે તે એ છે કે હું પ્રભુ ઈસુની સેવા કરું છું માટે મને આ મળ્યું, મને આ મળ્યું, મને આ મળ્યું. Oh, Amadeo, I got many things because I am a servant of God. હું દેવનો સેવક છું, દેવની સેવા કરું છું માટે મને આ મળી ગયું, આ મળી ગયું, આ મળી ગયું આપણે કહીએ છીએ. But the Bible says, પરંતુ બાઇબલ કહે છે, this is gospel. આ સુવાર્તા This છે, is not business. આ કોઈ બિઝનેસ કે ધંધો નથી. Oh, this is Holy Spirit. આ પવિત્ર આત્મા છે. This is the glorious gospel of Jesus. આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મહિમાવંતી સુવાર્તા છે. Not how many lakhs and crores you got, તમને કેટલા લાખો ને કરોડો મળ્યા એની વાત નથી, but how much you poured out for the glory of God. પરંતુ તમે દેવના મહિમાને માટે કેટલું વહેવડાવ્યું છે How many- એ મહત્વનું છે. How much you pour out for the glory of God. તમે દેવના
દેવના મહિમાને માટે કેટલું વહેવડાવ્યું. Young people, young girls. જુવાન દીકરા અને જુવાન દીકરીઓ. Yes, young boys and young girls. આ જુવાન દીકરા અને જુવાન દીકરીઓ. Tonight, take a decision. આજ રાત્રે તમે એક નિર્ણય કરો. Lord, let my life, let it pour for your glory. પ્રભુ મારું જીવન તમારા મહિમાને માટે વહેવડાવવામાં આવે. And then God is going to use you. અને ત્યારે પરમેશ્વર તમારો ઉપયોગ કરશે. Stand on your feet, God. God is raising a revival army. ઓ તમારા પગો પર દરેક જણ ઊભા થઈ જાઓ. પરમેશ્વર એક જાગૃતિની સૈન્ય અથવા સેનાને પ્રભુ ઊભો કરી રહ્યો છે. God is raising a revival army in this country. આ દેશમાં પરમેશ્વર જાગૃતિની એક સેનાને ઊભો કરી રહ્યો છે. Oh Lord, use me for thy glory. અને પ્રભુને કહે પ્રભુ તમારા મહિમાને માટે મારો ઉપયોગ કરો. Open your mouth and cry out, Lord, oh use me for thy glory. દરેક જણ પ્રભુને કહો પ્રભુ તમારા મહિમાને માટે મારો ઉપયોગ કરો. Oh, you used our fathers. પ્રભુ તમે અમારા બાપ દાદાઓનો ઉપયોગ કર્યો. You used Pastor P.D. Benjamin. તમે પાસ્ટર પીડી બેન્જામિનનો ઉપયોગ કર્યો. You used Dr. Raj. તમે ડોક્ટર રાજ સાહેબનો ઉપયોગ કર્યો. Oh, you used Thomas Paradeshi. તમે થોમસ પરદેશી સાહેબનો ઉપયોગ કર્યો. Oh, those people, they have went to be with the Lord. એ લોકો હવે પ્રભુની પાસે જતા રહ્યા. Those fathers been taken, entering in glory. અને એ લોકોને મહિમામાં લઈ લેવામાં આવ્યા. But tonight I want to tell you. પરંતુ આજ રાત્રે આપને હું કહેવા માંગુ Even છું. though they have taken in glory, they are still, their mantle is here. વાલાઓ તેઓને મહિમામાં લઈ લેવામાં આવ્યા છે છતાં પણ તેઓના અભિષેકની એ ચાદર અહીં છે. Yeah, their anointing mantle is here. તેઓના અભિષેકની ચાદર અહીં છે. You are saying that, yes, Lord, use me for thy glory. અને જો તમે આજ રાત્રે એવું કહેતા હોય કે પ્રભુ તમારા મહિમાને માટે મારો ઉપયોગ કરો. God is going to cover you with his anointing mantle of anointing. આજ રાત્રિએ પ્રભુ તમને તેના અભિષેકના ચાદરથી તે તમને ઢાંકવા માંગે છે. Oh, come on tonight in Jesus' name. આજ રાત્રિએ યેશુના નામમાં Oh, I want to pour out my life for the glory of the Jesus. દેવ પ્રભુ ઈસુના મહિમાને માટે The last- મારું જીવન હું રેડવા માંગુ છું. The last and final drop of blood of Jesus pour out. ઈસુ ખ્રિસ્તના શરીરનું છેલ્લામાં છેલ્લું લોહીનું ટીપું વહેવડાવવામાં આવ્યું. That blood is speaking to you. એ લોહી બોલી રહ્યું છે. The last blood which poured out of the broken body of Jesus is speaking to you. That was a life of self-sacrifice. વાલાઓ એ ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી વહેવડાવવામાં આવેલું લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું એ લોહી તમારા માટે બોલી રહ્યું છે જીવનનું બલિદાન. That was the life of self-sacrifice. That was the life of self-sacrifice. અને વાલાઓ એ તો પોતાના જીવનનું બલિદાન હતું. There is a power in the blood of Jesus. ઈસુના લોહીમાં સામર્થ્ય છે. How many of you are raising your hands and say, yes, I want to experience the power of the blood of Jesus tonight? તમારામાંથી આજ રાત્રે કેટલા જણા હાથોને ઉપર ઉઠાવીને એવું કહી શકે છે એવું કહેવા માંગે છે કે હા હું મારા જીવનમાં ઈસુ ખ્રિસ્તના લોહીના સામર્થ્યનો અનુભવ કરવા માંગુ છું. All the people, those who are raising your hands and saying that I want to experience the power of the blood of Jesus, lift your hands. જેટલા લોકો એવું કહેવા માંગતા હોય કે ઈસુના લોહીનું પરાક્રમ હું અનુભવ કરવા માંગુ છું એ લોકો તમારા હાથોને ઉપર ઉઠાવે. Everybody come to the front right now. હવે દરેક જણ તમે થોડા થોડા બધા જ આગળ ચાલી આવો. Everybody come to the front right now. ઝડપથી દરેક જણ આગળ ચાલી આવો. Leave your place and walk to the front. All father, mother, brother, sister. દરેક માતા પિતા ભાઈ બહેન દરેક જણ તમે આગળ ચાલી આવો. Oh, every old believer, new believer, everyone, બધા please જ come. વિશ્વાસીઓ તમે બધા જ આગળ ચાલી આવો. Everyone, દરેક જણ દરેક જણ every believer, walk to the દરેક front. વિશ્વાસી આગળ ચાલી આવો. Don't sit down, stand on your feet. હવે કોઈ નીચે બેસશો નહીં, બધા જ ઊભા થઈ જઈએ. Nobody should not sit down. કોઈ પણ હવે પોતાના સ્થાનમાં બેસો It નહીં. is better to stand in the presence of God rather than standing in the police station and hospitals. માનવો પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં ઊભા રહેવા કરતા પરમેશ્વરની ઉપસ્થિતિમાં ઊભા રહેવું આપણા માટે સારું છે. Come on, come, everyone, come. આવો દરેક જણ આગળ આવો. Don't come and stand in between. Even people at the back, people in the extreme back, come to the front right now. તમે વચ્ચે આવીને અટકી જશો નહીં. પાછળ ઊભા રાખેલા લોકો પણ આગળ ચાલી આવો. Come on, everyone, come. દરેક જણ આગળ ચાલી આવો. Join in this group. આ આગળના ટોળામાં આપણે આવીને જોડાઈએ. Holy Spirit is moving over this આ place. સ્થાનમાં દેવ પવિત્ર આત્મા ચલાયમાન થઈ રહ્યા છે. God's anointing is manifest in a powerful manner. ઓ સામર્થ્ય રીતે દેવનું
પરાક્રમ આ સ્થાનમાં પ્રગટ થઈ રહ્યું છે. All believers come down and join and stand in the front. દરેક વિશ્વાસી આગળ ચાલી આવો અને આ જગ્યાને ભરીએ. Thank you, Jesus. યેશુ તમારો આભાર. Thank you, Jesus, for the blood of Jesus. યેશુના લોહીને માટે પ્રભુ તમારો આભાર. शक्ति है, अद्भुत शक्ति है यीशु के लागू में. शक्ति है अद्भुत शक्ति है यीशु के लागू में. Everybody sing. દરેક જણ ગાઈએ. शक्ति है अद्भुत शक्ति है यीशु के लागू में. Sing. शक्ति है अद्भुत शक्ति है यीशु के लागू में है. Everybody sing. शक्ति है अद्भुत शक्ति है यीशु के लहू में. शक्ति है अद्भुत शक्ति है यीशु के लहू में. One more time. शक्ति है अद्भुत शक्ति है यीशु के लहू में. शक्ति है अद्भुत शक्ति है यीशु के लहू में. Lift your both hands and worship Jesus. બંને હાથોને ઉપર ઉઠાવો અને પ્રભુ યેશુની The આરાધના કરો. power of the blood of Jesus is flowing here. યેશુના લોહીનું પરાક્રમ આ સ્થાનમાં વહી રહ્યું છે. The blood of Jesus, the power of the blood of Jesus flowing here, manifesting here. યેશુના લોહીનું પરાક્રમ આ સ્થાનમાં પ્રગટ થઈ રહ્યું છે. Come on, open your mouth and thank God for the blood of Jesus. આપણા મુખને ખોલીએ અને યેશુના લોહીને માટે દેવનો આભાર માનીએ. Open your mouth and shout blood of Jesus. દરેક જણ પોતાના મુખને ખોલો અને પોકારીને કહો યેશુનું So લોહી. say, shout the blood of Jesus. મોટે અવાજે પોકારીને કહીએ યેશુનું લોહી. Blood of Jesus. યેશુનું લોહી. Blood of Jesus. યેશુનું The લોહી. entire crowd shout the blood of Jesus. ઓ બધું જ ટોળું એકી અવાજે પોકારીને કહે યેશુનું લોહી. Entire crowd shout the blood of Jesus. દરેક મોટું ટોળું પોકારીને કહે યેશુનું Every brother લોહી. and father shout the blood of Jesus. મોટા અવાજે યેશુનું લોહી. Every father and mother shout the blood of Jesus. દરેક માતા અને પિતા પોકારે યેશુનું લોહી. Every sister, brother shout the blood of Jesus. દરેક ભાઈ અને બહેન પોકારે યેશુનું લોહી. The demon powers are running away from this place. દુષ્ટાત્માની શક્તિઓ આ સ્થાનમાંથી ભાગી રહી છે. The demon powers are running away from this ground. દુષ્ટાત્માની શક્તિઓ આ મેદાનમાંથી ભાગી રહી છે. Ring of fire, ring of fire, ring of fires are coming down. આજ રાત્રિએ આગ 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 ઉતરી રહી છે. God's fire is falling on this ground. આ મેદાનમાં દેવની આગ ઉતરી રહી છે. Shout everybody, blood of Jesus. દરેક જણ પોકારીને કહે યેશુનું લોહી. Shout everybody, blood of Jesus. દરેક જણ પોકારીને કહે યેશુનું Holy લોહી. Spirit is touching you. પવિત્ર આત્મા તમને અડકી રહ્યો છે. Holy Spirit is liberating you. પવિત્ર આત્મા તમને છોડાવી રહ્યો છે. Every demon powers are breaking right now in Jesus' name. દરેક દુષ્ટાત્માની શક્તિ યેશુના નામમાં તૂટી રહી છે. Every sinful addictions are breaking right now in Jesus' name. તમામ પાપનું બંધન યેશુના નામમાં અત્યારે તૂટી રહ્યું છે. Every yoke of the devil is breaking right now in the name of શૈતાનની Jesus. દરેક જુસરી અત્યારે યેશુના નામમાં તૂટી રહી છે. Receive your freedom. તમારી આઝાદીને લઈ લો. Receive your freedom. તમારી આઝાદીને લઈ લો. Receive your freedom. તમારી આઝાદીને લઈ લો. I'm praying right now. I am casting every demons out in the name of Jesus. અત્યારે યેશુના નામમાં દરેક દુષ્ટાત્માને હાંકી કાઢીએ છીએ. Every demon power come out right now in Jesus' name. દરેક દુષ્ટાત્માની શક્તિ યેશુના નામમાં બહાર આવો. Every witchcraft power come out in the name of Jesus. તમામ અંધકારની શક્તિ યેશુના નામમાં બહાર આવો. Every witchcraft power come out in the name of હવે મેલી Jesus. વિચારી શક્તિ યેશુના નામમાં બહાર આવો. Every black magic power come
out right now in the name of તમામ Jesus. અંધકારની શક્તિ યેશુના નામમાં બહાર આવો. Every sorcery power, come out in the name of તમામ Jesus. દુષ્ટતાની શક્તિ યેશુના નામમાં બહાર આવો. Yokes of the devil is breaking now. અત્યારે શૈતાનની ઝૂંસરી તૂટી રહી છે. Every yokes of the devil breaking now, right now. દરેક શૈતાનની ઝૂંસરી અત્યારે તૂટી રહી છે. Every yokes of the devil is breaking right now. શૈતાનની દરેક ઝૂંસરી અત્યારે તૂટી રહી છે. Touch them now. Touch them now. અત્યારે Lord, touch them now. પ્રભુ તમે તેમને સ્પર્શ કરો. Lord, touch them પ્રભુ now. અત્યારે તેમને સ્પર્શ કરો. Every yoke of the devil is breaking right now in Jesus' name. શૈતાનની દરેક ઝૂંસરી અત્યારે ઈશ્વરના નામમાં તૂટી રહી છે. Open your mouth and keep saying, blood of Jesus. અને જો મુખ ખોલીને પોકારતા રહીએ, ઈશ્વરનું Keep નામ. saying the blood of Jesus. યેશુનું નામ. Keep saying the blood of Jesus. બોલીએ યેશુનું નામ. Deliverances are taking place. છુટકારો થઈ રહ્યો છે. Deliverances are taking place. છુટકારો થઈ રહ્યો છે. Oh, every demon given sickness are going away right now in the name of Jesus. દુષ્ટ આત્માની બીમારી ઈશ્વરના નામમાં દૂર થઈ રહી છે. Oh, every demon, devil given, sickness are going away right now in the name of Jesus. દુષ્ટ આત્માની બીમારી ઈશ્વરના નામમાં દૂર થઈ રહી છે. Entire crowd, every cancer is coming out now. આ મેદાનમાંથી દરેક પ્રકારનું કેન્સર ઈશ્વરના નામમાં બહાર In નીકળી the રહ્યો name છે. of Jesus, every cancer, come out right now. દરેક પ્રકારના કેન્સર ઈશ્વરના નામમાં બહાર આવો. Hundreds of cancer patients are healing right now. સેંકડોની સંખ્યામાં કેન્સરના બીમાર લોકો અત્યારે સાજા થઈ Hundreds રહ્યા of છે. cancers patients are healing right now in the name of Jesus. સેંકડો કેન્સરના દર્દીઓ અત્યારે ઈશ્વરના નામમાં સાજા થઈ રહ્યા છે. Blood of Jesus. યેશુનું Blood નામ. of Jesus. યેશુનું નામ. Blood of Jesus. યેશુનું Blood નામ. of Jesus. યેશુનું નામ. Blood 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 of Jesus. યેશુનું Blood નામ. of Jesus. યેશુનું નામ. Blood of Jesus. યેશુનું નામ. Receive your miracles. તમારા ચમત્કારને લઈ લો. Every bond problem are going away right now. દરેક લોહીની સમસ્યા દૂર થઈ રહી છે. Every bond problem is going away right now. દરેક હાડકાની બીમારી દૂર થઈ રહી છે. Every blind eyes are opening right now in Jesus' દરેક name. આંગળાપણું અત્યારે યેશુના નામમાં ઉઘડી રહ્યું છે. Every blind eyes are opening right now in the name of દરેક આંગળી Jesus. આંખો યેશુના નામમાં અત્યારે ઉઘડી Every રહી છે. deaf ears are opening right now in Jesus' દરેક name. બહેરા કાન યેશુના નામમાં અત્યારે In ઉઘડી the રહ્યા છે. mighty name of Jesus. યેશુના સામર્થ્ય નામમાં Touch them now. પ્રભુ તેઓને સ્પર્શ કરો. Touch them now. તેઓને અત્યારે સ્પર્શ કરો. Heal them now. અત્યારે તેઓને સાજા કરો. Every TB come out in the name of દરેક Jesus. ટીબીની બીમારી યેશુના નામમાં બહાર આવો. Every TB come out in the name of Jesus. દરેક ટીબી યેશુના નામમાં બહાર આવો. I command every TB come out now in Jesus' name. દરેક ટીબી ઈશુના નામમાં આજ્ઞા કરું છું બહાર આવો. Every hereditary problem come out in the name of Jesus. દરેક વારસાગત સમસ્યા ઈશુના નામમાં બહાર આવો. Every hereditary sickness come out in the name of Jesus. દરેક વારસાગત બીમારી ઈશુના નામમાં બહાર આવો. Deliverance, deliverance, deliverance. છુટકારા, છુટકારા, છુટકારા. Shout, blood of Jesus. પોકારીએ યેશુનું Blood of નામ. Jesus. યેશુનું નામ. Liver cirrhosis problems are going away right now. Liver cirrhosis problems are going away right now. અત્યારે લીવરના સમસ્યાઓ દૂર થઈ રહી છે. Every liver healed in the name of Jesus. દરેક લીવર ઈશુના નામમાં સાજુ થાય. Every liver healed in the name of દરેક Jesus. લીવર યેશુના નામમાં In સાજુ the થાય. name of Jesus. યેશુના નામમાં. Every liver problem go in Jesus' દરેક name. લીવરની બીમારી યેશુના નામમાં જતી રહે. Every liver problem go in Jesus' name. દરેક લીવરની બીમારી યેશુના નામમાં જતી Every રહે. hereditary sickness go in Jesus' દરેક name. વારસાગત બીમારી ઈશુના નામમાં જતી રહે. Every typhoid come out in the name of દરેક Jesus. ટાઇફોઇડની બીમારી ઈશુના નામમાં બહાર આવો. Typhoid is a major problem in this area. આ વિસ્તારમાં ટાઇફોઇડની બીમારી મુખ્ય બીમારી છે. Right now in the name of Jesus. અત્યારે યેશુના નામમાં Typhoid come out in the name of Jesus. ટાઇફોઇડની બીમારી ઈશુના નામમાં બહાર આવો. Hepatitis B come out in the name of Jesus. Hepatitis B come out in the name of Jesus. હેપેટાઇટિસની બીમારી યેશુના નામમાં બહાર આવો. Hepatitis B come out in the name of Jesus. હેપેટાઇટિસ બી ઈશુના નામમાં બહાર આવો. Lift your hands and thank God. તમારા હાથોને ઉપર ઉઠાવો પ્રભુના Lift your આભાર. hands and thank God. તમારા હાથોને ઉપર ઉઠાવો પ્રભુના આભાર. Oh, Shakib, shout the blood of Jesus. પોકારીને કહીએ યેશુનું નામ. Oh, blood of Jesus. પોકારીએ યેશુનું નામ. Blood of Jesus. કહો ઈશુનું નામ. Blood of Jesus.
యేసును લઈ. Supernatural miracles are happening now. અલૌકિક અને અસાધારણ ચમત્કારો થઈ રહ્યા છે. Supernatural miracles are happening right now in Jesus' name. અત્યારે અલૌકિક ચમત્કારો થઈ રહ્યા છે. Let every blind eyes let it open in the name of દરેક Jesus. આંધળી આંખ ઈસુના નામમાં અત્યારે ઉઘડી જા. You spirit of blindness, come out in the name of એ Jesus. આંધળાપણાના હાથમાં యేసుના નામમાં બહાર આવ. You spirit of deafness, come out in the name of Jesus. બહેરાપણાના હાથમાં ઈસુના નામમાં બહાર આવ. Oh, in the name of Jesus, every disability, let it go in Jesus' name. દરેક અપંગતા ઈસુના નામમાં તું અદ્રશ્ય Every થા. disability, go in Jesus' દરેક name. અપંગતા యేసుના નામમાં દૂર થા. Heal your people. પ્રભુ તમારા લોકોને સાજા કરો. Every backbone problem, go in Jesus' name. તમામ કરોડરજ્જુની સમસ્યા ઈસુના નામમાં દૂર થા. Every backbone problem, go in Jesus' દરેક name. કરોડરજ્જુની સમસ્યા ઈસુના નામમાં Yes, દૂર થા. touch them now. અત્યારે તેઓને સ્પર્શ કરો. Every paralysis problem, go away right now in the name of Jesus. તમામ લખવાની બીમારી ઈસુના નામમાં હટી જા. Every paralysis problem, go in Jesus' તમામ name. લખવાની બીમારી ઈસુના નામમાં જતી રહે. Heal your people of God. તમારા લોકોને સાજા કરો. Heal your people of Jesus. యేసు તમારા લોકોને સાજા કરો. Lift your hands and receive your healing. તમારા હાથોને ઉપર ઉઠાવો. તમારા સાજાપણાને ગ્રહણ કરો. Thank you for your healing, oh Jesus. యేసు તમારા સાજાપણાને માટે આભાર. Thank you for your healing, oh God. દેવ તમારા સાજાપણાને માટે I આભાર. don't have silver or gold. મારી પાસે સોનું અને રૂપું નથી, I give you what I have. પરંતુ મારી પાસે જે છે તમને હું આપું છું. In the name of Jesus, યેસુના નામમાં receive your healing. તમારા સાજાપણાને લઈ લો. Receive your miracle. તમારા ચમત્કારને લઈ લો. Receive your miracle. તમારા ચમત્કારને લઈ લો. Receive your healing. તમારા સાજાપણાને લઈ લો. Receive your miracle. તમારા ચમત્કારને લઈ લો. Receive your healing. તમારા સાજાપણાને લઈ લો. Come on, clap your hands. તાળીઓ વગાડીએ. So clap your hands and celebrate. તાળીઓ વગાડીને ઉત્સવ મનાવીએ. Oh, clap your hands and celebrate. તાળીઓ વગાડીને આનંદ ઉત્સવ મનાવીએ. Celebrate Jesus. યેસુને ઉજવણી કરીએ. Clap your hands and celebrate Jesus. ઓ તાળીઓ વગાડીને ઉજવણી કરીએ. Celebrate Jesus. યેસુનો ઉત્સવ મનાવીએ. Oh, Rabu Shadulina Mausham Kalana Maurias. સંથેલા રબા Rabuni Amdala Raba Kama Sakada Rabia. Uniala Mana Baba Shendala Raba Kuni Amdala Raba Sente. Anya Basha, Jorse, Anya Basha. મોટેથી અન્ય ભાષા બોલીએ. Receive the Holy Spirit. પવિત્ર આત્માને લઈ લો. Receive the Holy Spirit. પવિત્ર આત્માને લઈ લો. Brando Lokoni Adele Mausham Segana Diach. Ere Kemeni Amduli Mausham Segana. Ramsel and Yamdara Raba Sakada Diach. Receive the Holy Spirit. પવિત્ર આત્માને લઈ લો. Receive the Holy Spirit. પવિત્ર આત્માને લઈ લો. Receive the Holy Spirit. પવિત્ર આત્માને લઈ લો. Open your mouth widely. God is filling you. તમારા મુખને ખોલો. દેવ તમને ભરી રહ્યા છે. Open your mouth widely. God is filling you now. મોટેથી તમારા મુખને ખોલો. દેવ તમને ભરી રહ્યો છે. Thank you, Jesus. ધન્યવાદ યેસુ. Thank you, Jesus. ધન્યવાદ યેસુ. Thank you, Jesus. ધન્યવાદ યેસુ. शक्ति है हे अल्प शक्ति है यीशु के लागू में जोर से शक्ति है अल्प शक्ति है यीशु के लागू में और जोर से शक्ति है अद्भुत शक्ति है यीशु के लहू में शक्ति है अद्भुत शक्ति है यीशु के लहू में शंगाई है अद्भुत शंगाई है यीशु के लहू में शंगाई है अद्भुत शंगाई है यीशु के लहू में you be free from your passion and pride. There is power in the blood. Power in the blood. But
For the sin to the Calvary stride, there is wonderful power in the blood. There is power, power, wonder-working power in the blood, of the Lamb. There is power, power, wonder-working power in the precious blood of the Lamb. Shakti hai, Shakti hai, अद्भुत शक्ति है यीशु के लहू में, शक्ति है, अद्भुत शक्ति है यीशु के लहू में है. Close your eyes. દરેક જણ તમારી આંખોને બંધ કરો. The glory is covering here. દેવનો મહિમા સ્થાનમાં ઉતરી રહ્યો The છે. glory cloud is covering you. દેવનો મહિમાનું વાદળ તમને ઘેરી રહ્યું The છે. entire ground is covered with His glory. ઓ આ આખું મેદાન તેના મહિમાથી ઘેરાઈ ગયું છે. There are hundreds of young girls, young boys. They are crying out, "Lord, use me." અહીં સેંકડો જુવાન દીકરા અને દીકરીઓ છે અને તેઓ આજ રાત્રે પોકારી રહ્યા છે, પ્રભુ મારો ઉપયોગ કરો, Lord, use me. પ્રભુ મારો ઉપયોગ કરો. The fathers has taken up, અને પિતા ઉચકાઈ ગયા છે, but still their mantles are here. પરંતુ તેમના અભિષેકની ચાદરો હજુ The પણ અહીં fathers છે. has taken up, પિતાઓ ઉચકાઈ ગયા છે, but still his mantle is here. પરંતુ તેમના અભિષેકની ચાદર હજુ પણ છે. Oh, let me give you a mission challenge right now. અત્યારે મને તમને સેવકાઈ માટેનો એક પડકાર આપવા દો. South Gujarat no more a stagnant place. દક્ષિણ ગુજરાત હવે પછી એક જ જગ્યામાં અટકી ગયેલી જગ્યા હશે The નહીં. rivers of the living water is going to take thousands of missionaries, not only to across India but nations of the world. આ વાલાઓ આ સ્થાનમાંથી ઓ એ જીવતા પાણીની વહેતી નદીઓમાંથી હજારો મિશનરીઓ આ ફક્ત ભારત દેશને માટે જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોને માટે આ સ્થાનમાંથી ઊભા થવાના છે. This is a missionary region. આ મિશનરી વિસ્તાર હશે. This is going to be a missionary region. આ વિસ્તાર મિશનરી વિસ્તાર કહેવાશે. How many of young people, those who below 35 years, lift your hands and say, "Yes, Lord, I want to be a missionary, use me." આ સ્થાનમાં એવા જુવાનો કે જેમની ઉંમર 35 વર્ષ કરતા ઓછી હોય એ લોકો તમારા હાથોને ઉપર ઉઠાવો. Below 35 years, how many missionaries? Let me see your hand. 35 વર્ષ કરતી ઓછી ઉંમરવાળા જુવાન ભાઈઓ ને બહેનો તમારા હાથોને ઉપર ઉઠાવો અને પ્રભુને કહો, પ્રભુ મારો ઉપયોગ કરો. Yeah, Lord, use me. પ્રભુ મારો ઉપયોગ કરો. And request all the bishops, all the pastors, stretch your hands and pray for these dear ones. હવે તમામ બિશપો અને પાસ્ટરો અને પ્રભુના આદરણીય સેવકો આવો આપણા હાથોને આ જુવાનો તરફ લંબાવીએ અને તેઓના માટે પ્રાર્થના કરીએ. Heavenly Father, સ્વર્ગીય પિતા, we have seen so many preachers. અમે ઘણા બધા પ્રચારકોને જોયા. We have seen so many ministers. અમે ઘણા બધા સેવકોને We જોયા. have seen so many evangelists. અમે ઘણા બધા સુવાર્તિકોને જોયા. Their God is your God. ઓ તેઓનો દેવ એ તમારો પણ દેવ છે. Lord, in the name of Jesus, fill them with the Holy Spirit. પ્રભુ હવે ઈસુના નામમાં તેઓને પવિત્ર આત્માથી ભરી દો. Fill them with the Holy Spirit. તેઓને પવિત્ર આત્માથી ભરી દો. Let the special mantle of the Holy Spirit cover them now. હવે દેવ પવિત્ર આત્માનો વિશેષ અભિષેક તેઓને ઘેરી લે. Let the missionaries, hundreds of missionaries, let them rise up from this region. આ વિસ્તારમાંથી સેંકડો મિશનરી સેવકો ઈસુના નામમાં ઊભા થાય. I release such an anointing over their lives. તેઓના જીવનની ઉપર એ અભિષેકને અત્યારે હું મુક્ત કરું છું. Let the fire of God come out of them. તેઓના ઉપર અત્યારે દેવનો અગ્નિ તેઓના જીવનને Let ઘેરી લે. the power of God fill them. તેઓને દેવનું સામર્થ્ય ભરી દે. Let the river of God, let it flow through them. તેઓના દ્વારા દેવની નદી વહેવા લાગે. Mightily use them, O God. સામર્થ્ય રીતે દેવ, God of Moses, God of Moses, મૂસાનો દેવ, God of Joshua, યહોશુઆનો દેવ, God of Elijah, એલિયાનો દેવ, God of Elisha, એલીશાનો દેવ, God of Peter and Paul, પીતર અને પાઉલનો
Fill them now. તેઓને અત્યારે Fill ભરી દો. them with the gifts of the Holy Spirit. આત્માના આત્મિક દાનો વરદાનોથી ભરી દો. And continue to use them, O Lord. અને તેઓને તમે લગાતાર ઉપયોગ કરો. We give all the glory and honor to અમે thee. સગળો માન અને મહિમા તમને આપ્યો છે. In Jesus' name. યેશુના નામમાં. In Jesus' name. યેશુના નામમાં. Let me see how many young people dedicating themselves for God's service. Let me see your hand. કેટલા યુવાનો આજ રાત્રિએ પ્રભુની સેવાને માટે પોતાના જીવનોને સમર્પણ કરી રહ્યા છે, મારે તમારા હાથો દેખાડો. How many youngsters dedicated yours for God's service? Raise your hands above your head. યુવાનો જેઓએ પ્રભુની સેવાને માટે તમારા હાથોને સમર્પિત, તમારા જીવનોને સમર્પણ કર્યા છે, એ લોકો તમારા હાથો ઊંચા ઉઠાવો. Come on, raise your hands. એવા લોકો તમારા હાથોને ઉપર ઉઠાવો. Go back and write it in your Bible. Write it in your profile. Yes, 29th April 2026, I dedicated for God's service. તમે પાછા જઈને તમારી ડાયરીમાં આજની તારીખ એટલે કે 29 એપ્રિલ 2026 ના દિવસે મેં મારું જીવન પ્રભુની સેવાને માટે સમર્પણ કર્યું એવું તમે નોંધી લો. Amen. Amen. Hallelujah. Hallelujah. I didn't ask you to sit. મેં તમને બેસવા માટે કહ્યું જ નથી. I don't know why you are sitting early. અને મને ખબર નથી કેમ તમે નીચે જલ્દી બેસી ગયા. Every Sunday 6:30 I will stand. દર રવિવારે વહેલી સવારે 6:30 વાગે હું ઊભો થાઉં Till છું 11 o'clock I will stand in the night. અને રાત્રે 11 વાગ્યા સુધી ઊભો રહું છું. That is my life. એ મારું જીવન છે. Hallelujah. Hallelujah. It is better to stand in the presence of God than to stand in any other place. બીજી કોઈ સ્થાનમાં આપણે ઊભા રાખીએ એના કરતા પ્રભુની ઉપસ્થિતિમાં ઊભા રહેવું આપણા માટે સારું છે. So one more time, one more thing we have to pray. આપણે એક બીજી બાબતને માટે પ્રાર્થના I'm કરવાની છે. requesting Pastor Elvis and the entire team to come forward. હવે હું વિનંતી કરીશ પ્રભુના દાસ પાસ્ટર એલિશભાઈ અને એમની પૂરી ટ્રસ્ટી બોડી અને બધા જ લીડરો આગળ આવી Yeah, જશે. please come to the friend. તમે આગળ આવી જશો, We મહેરબાની are કરી. going to pray for them. આપણે હવે તેમના માટે પ્રાર્થના કરવાના છે. Hallelujah. હાલેલુયા. Come on. Hallelujah. Yeshu Masih. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा, मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा, मुश्किल समय तू ही दिलासा, साथ रहेगा तू सदा. करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर. करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर. हाथ उठाकर. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम है ऊंचा. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम है ऊंचा. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम है ऊंचा. मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम है ऊंचा.
यीशु तेरा नाम रहे ऊंचा, यीशु तेरा नाम रहे ऊंचा। Stretch your hands and pray for these dear people. આવો દરેક લોકો આપણે આપણા હાથોને આ વહાલા લોકો તરફ પૂરી ટીમ Great, તરફ આપણે great લંબાવીએ. work is going to be done. મહાન મહાન મોટું કામ થવાનું છે. What Thakurbai has seen is nothing. જે પ્રભુના દાસ ઠાકોરભાઈએ જે જોયું છે એ તો કશું જ નથી, We will see the greater things. અને આપણે એમના કરતા મહાન બાબતો જોવાના છે. Heavenly Father, સ્વર્ગીય પિતા, I bless for these dear people. આ વહાલા લોકોને હવે હું આશીર્વાદ We આપું છું. love you all with the love of the Lord. અમે તમને પ્રભુના પ્રેમથી પ્રેમ કરીએ છીએ. Yes, the love of God. દેવનો પ્રેમ, The love of God. દેવનો પ્રેમ Fill their heart. તેઓના હૃદયોને ભરી દે. The word of God and the power of God. દેવનું વચન ને દેવનું એ સામર્થ્ય, The power of the word of God. The power of the gifts of the Holy Spirit. દેવના વચનનું સામર્થ્ય ને દેવ પવિત્ર આત્માના આત્મિક દાનો વરદાનોનું સામર્થ્ય Let it rest upon this apostolic family. આ એક પ્રેરિતા એની પરિવારની ઉપર એ રહેવા પામે. Bless this congregation. પ્રભુ આ ઢોળાને તમે આશીર્વાદિત કરો. Honor them, O God. પ્રભુ તેઓનો તમે આદર કરો. Take them to the higher levels. ઊંચા સ્તર પર તમે તેમને લઈ જાઓ. From today onwards, that the great legacy, let it begin in the name of આજથી Jesus. મહાન વારસો ઈસુના નામમાં શરૂ થાય. And let them testify that this meeting took place not for the public but for them. અને આ બાબતની નોંધ લેવામાં આવે કે આ સભાનું આયોજન જાહેર જનતા કે લોકોને માટે નહીં પરંતુ તેઓના માટે થઈ હતી. Yes, we release such an anointing on them. તેઓના ઉપર એવા અભિષેકને અમે અત્યારે Bless વ્યક્ત the કરીએ છીએ. entire team. પૂરી ટીમને પ્રભુ આશીર્વાદિત કરો. We give all the glory and honor to thee. અમે સગળો માન અને મહિમા તમને આપીએ છીએ. In Jesus' name. યેશુના નામમાં, In Jesus' name. યેશુના નામમાં. Thank you, Jesus. ધન્યવાદ યેશુ. Jesus manifest in the flesh ઈસુ ખ્રિસ્ત મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ to થયા. remove our sins, આપણા પાપોને દૂર કરવા to માટે, carry our sickness, આપણી બીમારીને લઈ લેવા માટે, to fulfill the word of God, દેવના વચનને પૂરું to કરવા માટે, destroy the works of the devil, શૈતાનના કામોનો નાશ કરવા માટે, to pour his last and final drop of blood. અને તેમના શરીરનું એ છેલ્લામાં છેલ્લું લોહીનું ટીપું વહેવડાવવા માટે. This is gospel. આ છે સુવાર્તા. Papa, it's my cry. પિતા, એ મારો પોકાર છે. Let me preach only the gospel, મને ફક્ત તમારી સુવાર્તા જ પ્રગટ કરવા દો. not a religion. કોઈ ધર્મ નહીં, Not some programs. કોઈ કાર્યક્રમ પણ નહીં. Let me be a God pleaser, not the people person. People pleasing person. મને દેવને ખુશ કરનારો, લોકોને ખુશ કરનારો નહીં, Last and final drop of the blood of Jesus poured. એવો વ્યક્તિ તમે બનાવો. અને જેમ પ્રભુ યેશુ તમે તમારા શરીરનું લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું પણ તમે વહેવડાવી દીધું. Let the last tears, last sweat, last blood of Jesus and of Brother Suresh Baba, let it pour only for your glory. પ્રભુ મારા શરીરનું પરસેવાનું છેલ્લું ટીપું, લોહીનું છેલ્લું ટીપું Jesus. પ્રભુ યેશુ બ્રધર સુરેશ બાબુનું એ તમારા માટે જ વહેવા દો. Not only these people, we are dedicating, I am dedicating myself into thy hand. પ્રભુ હવે આ લોકો પોતાનું જીવન તમને સમર્પણ કરે છે. એટલું જ નહીં, હું મારું પોતાનું જીવન પણ પ્રભુ તમને સમર્પણ કરું છું. I am dedicating one more time into thy hand. ફરી એકવાર પ્રભુ મારું જીવન તમારા હાથોમાં સમર્પણ I કરું am છું. dedicating myself one more time into thy hand. પ્રભુ ફરી એકવાર મારા જીવનને તમારા હાથોમાં સમર્પણ કરું છું. Use us. અમને ઉપયોગ કરો, Use us. અમારો ઉપયોગ કરો, Use us. અમારો ઉપયોગ કરો. Thank God for the life of Raju Kamit and the family. રાજુભાઈ અને પરિવારને માટે પ્રભુ તમારો આભાર. Thank God for Ayub and his family and the ministry. પ્રભુ અયુભાઈ એમના પરિવારને માટે, એમની સેવાઓને માટે પણ આભાર. And the local worship leaders and the choir. સ્થાનિક વર્શિપ લીડર અને ક્વાયરને માટે પણ And પ્રભુ તમારો આભાર. all the brothers in the orchestra.
અને બધા જ ભાઈઓ જે સંગીતમાં વગાડનારા મ્યુઝિશિયનોને માટે all આભાર. the arrangements, including the sound system. બધા જ પ્રભુ વ્યવસ્થાને માટે, સાઉન્ડ સિસ્ટમને માટે પણ આભાર. We bless them all in the mighty name of God of Abraham, Isaac, and Jacob. ઇબ્રાહિમ, ઈશાક અને યાકૂબના દેવના નામથી તેઓને અમે આશીર્વાદ આપીએ છીએ. We give all the glory and honor to thee. અમે સઘળો માન અને મહિમા તમને આપીએ છીએ. In Jesus' name. યેશુના નામમાં. करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर. करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर. Listen, the people, those who are watching online, જેઓ અમને ઓનલાઈન જોઈ રહ્યા છે, તમે સાંભળો. below 35 years, all of you, dedicated years for Lord's ministry. 35 વર્ષથી ઓછી ઉંમરના તમે તમારું જીવન પ્રભુની સેવાને And માટે if it is સમર્પણ કરો. possible, write it down. Write it in the YouTube from where you are watching and what's your name. અને Your જ્યાંથી name and your place. જ્યાંથી પણ તમે ઓનલાઈન જોઈ રહ્યા છો, જેઓએ પોતાનું જીવન પ્રભુની સેવાને માટે તમે સમર્પણ કર્યું છે, યુટ્યુબ ચેનલ પર તમે તમારું નામ અને ક્યાંથી તમે જોઈ રહ્યા છો તમે ટેક્સ્ટ કરી શકો છો. Yes, God, may the Lord use you greatly. હવા દો પ્રભુ તમારો સામર્થ્ય રીતે ઉપયોગ કરે. उठाकर गाऊंगा यीशु तेरा नाम रहे ऊंचा. मैं हाथ उठाकर गाऊंगा यीशु तेरा नाम रहे ऊंचा. दो बार गाइए. मैं हाथ उठाकर गाऊंगा यीशु तेरा नाम रहे. आखिरी बार गाइए. मैं हाथ उठाकर गाऊंगा यीशु तेरा नाम रहे ऊंचा. यीशु तेरा नाम रहे ऊंचा. I'm requesting all the volunteers, please come forward. હું વિનંતી કરું છું બધા સ્વયંસેવકો ઝડપથી આગળ આવી આવો. All the volunteers come બધા forward. સ્વયંસેવકો દોડીને આગળ ચાલી આવો જલ્દી. I thought that all the volunteers, if બધા જ you, સ્વયંસેવકો ઝડપથી yes, દોડતા આવો. yes, a Bible school is coming forward. બાઇબલ સ્કૂલ આગળ આવી રહી છે. Yeah, a Bible school is coming forward. બાઇબલ સ્કૂલ આગળ આવી રહી All છે. the volunteers come forward. બધા જ સ્વયંસેવકો આગળ ચાલી આવો. Thank you, Jesus. ધન્યવાદ યેશુ. Come forward. જલ્દી જલ્દી. Thank you, Jesus. सदा बनी रहे Stand on your front. આગળ ઉભા રહી જાઓ લાઈનમાં. जीवित आस. Come on, everybody, worship the Lord. દરેક જણ પ્રભુની આરાધના કરતા રહે. Worship the Lord, no need of songs. સાઉન્ડ સિસ્ટમની માટે આપણને જરૂર નથી પ્રભુની આરાધના કરવાની. Even if no songs, you can still worship the Lord. કોઈ ગીત નહીં હોય છતાં પણ તમે પ્રભુની I'm આરાધના કરો. requesting all the people at the back, lift your hands and keep worship the Lord. હું વિનંતી કરું છું જેટલા પણ પાછળ ઊભા છો તમે બધા જ તમારા હાથોને ઉપર ઉઠાવો અને પ્રભુની આરાધના Yes, કરો. yes, yes, yes. Everybody at the back, raise your hands. આવો આપણા હાથોને ઉપર ઉઠાવીએ. Thank you, Jesus. ધન્યવાદ યેશુ. Thank you, Jesus. Thank you, Jesus. These volunteers, they worked so hard for this આ meeting. સ્વયંસેવકોએ ઘણો જ કઠિન પરિશ્રમ કર્યો છે They prepared this ground. અને તેઓએ આ આખું મેદાન તૈયાર કર્યું છે, Yes. વ્યવસ્થાઓ તૈયાર કરી છે, પાથરણું પાથર્યું છે Yeah, they are the hard laborers. અને તેઓ સખત કઠોર પરિશ્રમ કરનાર And વ્યક્તિઓ God છે. wants to honor you. પ્રભુ તમારો આદર કરવા માંગે છે. God wants to honor you. પ્રભુ તમારો આદર કરવા માંગે છે.
Where are the choir people, the singers? ક્વાયરના બધા ક્વાયર ટીમના લોકો પણ આ બાજુ આવી જજો. Yes, all the choir people come. ક્વાયરના લોકો પણ આગળ આવી જાઓ. Thank you, Jesus. ધન્યવાદ યેશુ. Thank you, Jesus. ધન્યવાદ યેશુ. Yes, some of the volunteers, they are praying, Lord, even though I become a martyr, no problem. Use me for thy glory. કેટલાક સ્વયંસેવકો એવી પ્રાર્થના કરી રહ્યા છે, પ્રભુ જો કે હું શહીદ થઈ જાઉં તો પણ વાંધો નહીં, પણ તમે મારો ઉપયોગ કરો. Yes, yes. Even though I become a martyr, no problem. But use me for thy glory. જો કે હું શહીદ થઈ જાઉં તો પણ પ્રભુ વાંધો નહીં, પણ તમે મારો ઉપયોગ કરો. Come on, cry to Jesus. યેશુને પોકારીએ. Holy Spirit is touching you. પવિત્ર આત્મા તમને અડકી રહ્યા છે. All the choir members, lift your hands. બધા જ ક્વાયરના સભ્યો પણ તમારા હાથોને ઉપર ઉઠાવો. Thank you, Jesus. Holy Spirit. ધન્યવાદ પ્રભુ. Heavenly યેશુ, Father, સ્વર્ગીય પિતા, let the glory cloud cover them now. અત્યારે મહિમાનું વાદળ તેઓને ઘેરવા પામે. Let the supernatural power of the Holy Spirit touch their lives. પવિત્ર આત્માનો અલૌકિક અને અસાધારણ સામર્થ અત્યારે તેઓને સ્પર્શ કરે. Let the passion and the vision of heaven manifest through their lives. તેઓના જીવન દ્વારા સ્વર્ગનું એ જોશ અને દર્શન પ્રગટ થાય. And continue to use them. પ્રભુ તેઓનો લગાતાર તમે ઉપયોગ કરો. They are going to see many surprises from today. આજથી તેઓ ઘણા બધા Jesus. આશ્ચર્યચકિત કરનારા કામોને જોવાના છે. Yes, you are going to see many surprises from today. આજથી તમે ઘણી બધી સરપ્રાઈઝ, ઘણી બધા આશ્ચર્ય પામનારી Because બાબતો you જોવાના stood છે. for the Lord, કેમ કે તમે પ્રભુ માટે ઊભા you will રાખ્યા છે see many surprises. અને તમને એ મોટી અને અનેક આશ્ચર્યચકિત બાબતો જોવા મળશે. Oh, your waiting time is over. તમારો રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે. Doors are going to be open for you. તમારા માટે દ્વારો ઉઘડવાના છે. Doors are going to be open for you. તમારા માટે દ્વારો ઉઘડવાના છે. Greatly and mightily you will be used than your parents. સામર્થ્ય અને અદ્ભુત રીતે તમારા માતા પિતાઓ કરતા પણ વધારે તમે ઉપયોગી પાત્ર બનવાના છો. And 2026 is going to be the answer of your prayers, says the Lord. પ્રભુ કહી રહ્યા છે 2026મો વર્ષ તમારી પ્રાર્થનાનો ઉત્તર અને જવાબનો વર્ષ હશે. Yes, this is no more the waiting year. હવે આ તમારા માટે રાહ જોવાનું વર્ષ નથી. You will receive your rewards. તમને તમારું પ્રતિફળ કે તમારું ઇનામ કે તમારો બદલો તમને મળવાનો છે. And you are going to be a surprise to your family, your parents, and your church. તમારા પરિવારને માટે, તમારા માતા પિતાને માટે, તમારી મંડળીને માટે તમે આશ્ચર્યનું કારણ બનવાના છો. Yes, you are going to be a surprise to your parents and your family. તમારા માતા પિતાને માટે ને તમારા પરિવારને માટે તમે આશ્ચર્યનું કારણ બનવાના છો. Come on, 2 minutes, raise your voice and pray in tongues. 2 મિનિટને માટે તમારા હાથોને ઉપર ઉઠાવો અને અન્ય ભાષામાં પ્રાર્થના કરો. Everybody receive the Holy Spirit. દરેક જણ દેવ પવિત્ર Come આત્માને on, લઈ લો. receive the Holy Spirit. પવિત્ર આત્માને લઈ લો. Come on, louder, louder, speak it out. મોટા અવાજે બોલીએ. God is filling you now. અત્યારે દેવ તમને ભરી રહ્યા છે. Don't doubt, speak it out. શંકા કરશો નહીં, બોલો. जोर से, जोर से, जोर से, મોટા અવાજે, મોટા અવાજે, जोर से. મોટા અવાજે. Bless them, oh God. પ્રભુ તેઓને આશીર્વાદિત કરો. In Jesus' name. ધન્યવાદ. Continue, 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 continue. કન્ટિન્યુ પ્રાર્થના કરતા રહીએ, પ્રાર્થના Continue, કરતા રહીએ. આવો આપણે પ્રાર્થના કરીએ આ સમયે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ આજના આ સમયને માટે. પિતા પરમેશ્વર, તમે અમને આશીર્વાદિત કર્યા. આ 3 દિવસની સભાઓની અંદર પવિત્ર આત્મા તમે અજાયબ જેવું કાર્ય કર્યું, એના માટે અમે તમારો આભાર